અનંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોહે સભ્યતાઉણં એસો પંચનમુક્કારો સર્વપાવપણાસનો મંગલાણં ચ સવ્યેસિં પરમં હવૈ મંગલમ નમસ્કાર મંત્રનું આ પહેલું મંગલાચરણ આપણને અક્ષરમાંથી અક્ષરમાં લઈ જાય છે. જે કઈ ક્ષર છે, જે દેખાય છે, સર્વનાશ મંત્ર છે. વિખરાઈ જવાનું છે, ડિસઇન્ટિગ્રેટ થઈ જવાનું છે. આ અક્ષર છે. મેં વારંવાર તમને કહ્યું, મેં અર્થક અક્ષર છે, સંબંધ છે, ડીપ સંબંધ છે. અર્થાત એટલે 6 + 8 = 14 અને 7 + 7 = 14 પણ થાય અને 1 + 13 = 14 પણ થાય. ના, એ અર્થાત અક્ષર જે કહેવામાં આવ્યા એમાં 6 અને 8 મહત્વનો ભેદ છે. ગુરુસ્થાનકોમાં પણ 6 અને 7 છઠ્ઠા તાત્મા વચ્ચેનો ઝૂલો અને ત્યાર પછી 8 થી 14. હું અને તમે જેટલા ડીપ જઈ શકશું આમાં તમે જવાનો પ્રયત્ન કરો. અને જવાનો પ્રયત્ન બહારથી બહાર નથી કરવાનો, બહારથી અંદર કરવાનો. હું અને તમે જો અક્ષર ઉપરથી અક્ષર પર નહીં જઈએ, ભૌગોલિક ભાવો ઉપરથી અભૌગોલિક આત્મભાવો ઉપર જો નહીં જઈએ, નહીં પ્રગટ નહીં. મારે અને તમારે એ માટે અક્ષર ભાવો ઉપરથી અક્ષર ભાવો ઉપર જવું પડે. આ અક્ષર છે. અને અહીં આપણે જે રીતે નમસ્કાર મહામંત્ર બોલ્યા, વર્ણ્યાત્મક ઉપરથી ધ્વન્યાત્મક પર જવાનું છે. અક્ષરોથી પરે છે, અક્ષરમાંથી અનક્ષરમાં જવાનું છે. અમે નથી સમજ, અમે ગાયત્રી ગણીએ તો પણ નથી સમજ. અને અમે શ્રી કૃષ્ણ શરણ મમ ગણીએ નથી સમજ્યા. અમે બહારના બહાર જ રહીએ છીએ. હું અને તમે બહાર રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. અનાદિકાળની આપણી જે પદ્ધતિ પડી ગઈ છે બહારથી બહાર રહેવાની, બહારથી બહાર આપણે રહીએ છીએ. તમે અંદરથી અંદર જાઓ. મેં વારંવાર તમને કહ્યું, હું ને તમે સૂતા છીએ, જાગવાની જરૂર છે. જાગ્યા બેઠા થવાની જરૂર છે. હાલો બેઠા થયા, ઉભા થવાની જરૂર છે. હજી આગળ
તમે ઉભા થયા, ચાલવાની જરૂર છે. અરે અમે તો ચાલી રહ્યા છીએ. મુનિ ભગવંતો અને સંન્યાસીઓ સાધુઓ કે અમે ચાલીએ છીએ, તમે સંસારીઓ સુતા છો. ચાલવાની દોડવાની જરૂર છે. દોડીએ, ચડવાની જરૂર છે. ચડીએ, અરે ઉડવાની જરૂર છે. હું તમને હજી આગળ કહું પણ કઈ અર્થ નથી. તમે બેઠા થઈને ઉભા થાવ તો આગળ કહું તમને. હું શું આગળ કહું? એ પણ મેં તમને એક દાડો કહ્યું, કાનની ખુજલી છે. તમને હજી આગળ છું, તમે કહી દો ને હજી આગળ, હજી આગળ, હજી આગળ, હજી મને બોલવાની ખુજલી છે. ચાલ્યા કરે. સમજ્યા કે તમે ઉભા થાવ, તમે ઉભા છો, ચાલવા માંડો, ચાલો છો, દોડવા માંડો. આ નહીં આવે ત્યાં સુધી એ જે બ્રહ્મ તત્વ છે, પરાત્પર બ્રહ્મ છે, મેં તમને કહ્યું એમ એ અલગ તત્વ જે છે, પ્રાર્થના નહીં થાય, નહીં થાય. એ પરમ તત્વ જંકિંચી પરમ તત્વ, એ પરમ તત્વ જે કઈ છે અને એ પરમ પદ શુદ્ધ નું પરમ પદ છે, બ્રહ્મ ભાવ નું જે પરમ પદ, એ પ્રાર્થના નહીં. વાતોમાં અવતારની વાતો છે, બીજું કઈ નથી. શબ્દોથી પાર જવાનો અમે પ્રયત્ન કર્યો ને. શબ્દો 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 તો ભાગ્યા તૂટ્યા સાધનો છે, બીજું કઈ નથી. બીજું કઈ નથી. જે દ્વારા સમજવાનો, સમજાવવાનો, અંગુલી નિર્દેશ કરવાનો, ફિંગર પોઇન્ટિંગ ટુ ધ મૂન. આકાશમાં રહેલા ચંદ્ર ને સદગુરુ આંગળી કરીને બધા આપણે આંગળી પકડી. તમે ગુરુ ની આંગળી પકડી લીધી, બીજું કઈ નથી. ગુરુ ના પાડતા હતા તમે મને નહીં પકડો. હું તમને જે બતાવું છું, તમે એ જોવાનો પ્રયત્ન કરો. તમે એ પ્રયત્ન નહીં. જો ધ્વનિ માંથી, વર્ણ માંથી, તો હું અને તમે ધ્વનિ માં જઈએ. આ ધ્વનિ નો અવકાશ છે. તમે ઉપર જાઓ, હજી ઉપર, હજી ઉપર. આ લોકની ઉપર, આ લોકની ઉપર જે સિદ્ધ શિલા રહેલી છે, તમે ત્યાં નમો મારું હાથે જઈ શકતો ને. પરમ શુદ્ધ સાત્વિક મન જ ત્યાં જઈ શકે. અને પછી હરિયંતાણમ, એ પરમ તત્વને આકર્ષીને લઈને, પકડીને, મનના ચીપિયા વડે એને પકડીને હું અને તમે સહસ્ત્રાર માંથી, આજ્ઞા માંથી, વિશુદ્ધિ માંથી, અનાથ માંથી, મણિપુર માંથી સ્વાધિષ્ઠાનમાં ઉતારીએ. આપણામાં ઉતારવાનું છે. નિશ્ચય અને વ્યવહારના આ બે ભેદ છે. પેલું દ્રષ્ટિ સામે હોવું જોઈએ, વ્યવહારમાં આપણે વર્તન કરતા. નિશ્ચયમાં હું સમજુ છું કિરણભાઈ નથી, અને વ્યવહારમાં હું સમજુ છું. હમણાં કોઈ બૂમ પાડે કિરણભાઈ, હું જવાબ આપું હું કિરણભાઈ છું. આ પ્રેક્ટિકલ કરવાની આ વાતો નથી. મેને તમે અત્યાર સુધી આ વાત તો સમજ્યા. અમે આની તમે ત્રણ ચાવી મેં તમને કેટલી આપી, હું વર્તાવું છું ચાવી. મહાત્માઓ પાસેથી મને મળે છે. અને ત્રણ ચાવી તમે એપ્લાય કરો, ખુલી જાય. તમે કહો કઈ ત્રણ નહીં, લોકોત્તરમાં ગમે તે ત્રણ. મને મહાત્માએ પૂછ્યું અરે ગમે તે ત્રણ એટલે મેં કીધું તમે દર્શન જ્ઞાન ને ચારિત્ર આપશે, કઈ નહીં આપે. એ ઉપર છે જેવું, એ વ્યવસ્થા છે ઉપર. તમારી શ્રદ્ધા, તમારી ડિપેન્ડન્સ, તમારું ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર જોઈએ છે. નવકાર બીજું શું છે? ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર છે. એ બીજું કઈ નથી. મને બધી વસ્તુઓ એ જ બતાવે છે. શાસ્ત્રની બધી વસ્તુઓ એ કઈ બીજું કઈ બતાવતી નથી. મેં તમને કહ્યું ગઈકાલના વાર્તાલાપમાં રામાયણમાં પણ એ જ બતાવ્યું છે. બે મન છે, એક લક્ષ્મણ છે ને એક હનુમાન છે. લક્ષ્મણ એટલે કોન્સન્ટ્રેટેડ મેન. તમારું મન એકાગ્ર થવું જોઈએ. તમારું મન સેવા કરવા માટે, પરમાત્મા તત્વની પરમ સેવા માટે તમારું મન પારાવાર ઉલ્લસિત હોવું જોઈએ. અને બીજું હનુમાન અણાઈ ગયું છે મન જેમ.
ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર. કોણ છે હનુમાન? નવકાર છે હનુમાન. હનુમાન નવકારની સાધના એ હનુમાન છે. ના ના ના, અમે હનુમાન વાંદરો છું. આ મનરૂપી વાંદરો હતો એ હનુમાન બની ગયા. અમે 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 આ રીતે એની પાર જોવાનો પ્રયત્ન. માફ કરજો તમે, અમે બહાર જ રહી ગયા. અમે બહાર જ. અમે મગનભાઈ ને જોતા, મગનભાઈ ને જો ચશ્મા પહેરે છે ને માથે ટાલ પડી છે, મગનભાઈ. આ કિરણભાઈ છે. તમે કિરણભાઈ થી પાર જોવાનો પ્રયત્ન કરો. અમારી દ્રષ્ટિ નથી. અમારી બે આંખો છે, બહારની બે આંખો છે. અમારી ત્રીજી આંખ, આ બંને આંખોથી પરેની આંખ ખુલે. અમારી આંખ ખોલવી પડશે, ઉઘાડવી પડશે. કોઈ ધર્મ મિત્ર પાસે, કોઈ ગુરુ ભગવંત પાસે જઈ અમારે કહેવું પડે તમારું ઓપરેશન કરો, મને નથી દેખાતું. અમને કોઈ જાણે વિચાર નહીં આવ્યો અમારે ઓપરેશન ની જરૂર છે. અરે અરે મને તો બરાબર દેખાય છે, જો હું ચશ્મા કાઢી નાખું તો મને આવે ક્યાંય છે. અમે બહાર રહી ગયા. અમે બહાર રહી ગયા. ગઈકાલે જે કહ્યું મેં, કથાઓની પાછળ ની પાછળ, અંદર ની અંદર, ઉપર ની ઉપર માં ગયા ને. અને કથાઓને વાર્તા સમજે, અમે વાર્તા સમજે જે બીજું 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 કઈ એને અમે સમજ્યા નથી. એની પાછળ રહેલું જે પરમ તત્વ હતું, હા, એ માટે કયું તત્વ કરે ભગવાને 3.5 કરોડ કથાઓ એ માટે કરી. સમજ્યા? વેદોમાં, પુરાણોમાં, અરે બાઇબલમાં, શું ઝોરોસ્ટરના માર્ગમાં, યહૂદી ધર્મમાં કથાઓ કથાઓ કહેવામાં. ના ના, બધાને જરાક આમ ઉત્તર મારા કરતી ઊંઘ આવી ગઈ હોય ને, તો કથા હોય તો એમ કે કથાઓ સ્ત્રીઓ ને બાળકો માટે. જયારે તમે સમજ્યા નથી, સ્ત્રીઓ એટલે મારી આ બહેન દીકરીઓ નહીં. સ્ત્રીઓ એટલે એ જાતની કોન્શિયન્સ ને જેને એકવાર શ્રદ્ધા આવી ગઈ, ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર કરી દે. આ સ્ત્રી છે. અને બાળક, એની જિજ્ઞાસા બિલકુલ બિલકુલ તાજી વચ્ચે જિજ્ઞાસાઓ શું પણ શું મારે જાણવું છે. માફ કરજો, અમે સ્ત્રી પણ નથી, અમે બાળક પણ પુરુષ તો છીએ જ નહીં. અમે અમને પુરુષ સમજ્યા છીએ. હા, અમે પુરુષ પુરુષ એટલે આત્મતત્વ. પુરુષ એટલે દેહનું નામ પુરુષ નથી. અને બહેનોના, તમારા બહેનોના જે આ સ્ત્રી દેહ છે એ સ્ત્રી નથી. બધા અંદર આત્મા છે. અમે ઓળખતા. અમે કીધું કે હું કિરણભાઈ છું ને હું મગનભાઈ છું ને હું ફલાણી બેન છું ને હું ઢીકણી બેન છું. કઈ બીજું કઈ નથી, કઈ નથી. તમે 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 એકો. હું જ્યાં મને માનું છું, આ જે દેખાવ છું એવું નથી. હું અંદર રહેલું આત્માનું પરમ તત્વ છું. અને આત્મા પણ આત્મા નથી, અંદર રહેલું પરમાત્મ તત્વ છું. મેં તમને પહેલા વાર્તાલાપમાં આજે એટલું વાર્તાલાપ છે. જો ન જાગ્યું હોય ને, માફ કરજો, હું તમને કહી શક્યો નથી. સભ્યતાથી કહું તો માફ કરજો, તમે સાંભળ્યું નથી. અમે સાંભળતા નથી, અમે નથી સાંભળતા. મેં ભગવાન ની કથા યાદ આવે છે, સમજ્યા ને? શું એ બહેરું કુટુંબ હતું, સ્વયં ભગવાને કહ્યું. મહાવીર સ્વામી એ પોતાને મુખે તમારો દરડમાં કહ્યું. એ બહેરું કુટુંબ હતું. બાપ બહેરો હતો, જન્મ. માં બહેરી હતી, જન્મ. દીકરો થયો બહેરો, જન્મ. અને દીકરાની વહુ પણ આવીને કોઈને જન્મથી બહેરી દીકરી હતી એને ચાલે બહેરા હતા. હવે ચાલતું ચાલશે વ્યવહાર સંસારનો ચાલશે. કેટલું ભાષામાં કેટલું જોઈએ તમે એકવાર લિસ્ટ કરો, તમને શબ્દ કેટલા તમને ખપ પડે છે. ભાષાશાસ્ત્રી 500 થી વધારે શબ્દોની જરૂર જ નથી. જીવન ચાલી જાય. બહેરા હતા તો ચાલતું. છોકરો ખેતી કરતો, સમજ્યા ને? મારે બાપ ઘરમાં રહેતા અને 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 દીકરાની બહુ રસોઈ કરતી અને વાતું લઈને આપી આવતી. ચાલ્યા કરતું. અને એક વખત અવશ્ય આવી. અને તમે આ
થોડું તો એમની સમજતા કોઈ બહેરું કુટુંબ હતું ને ભગવાને એને જોયું હતું, બિલકુલ નહીં. ભગવાને બહારની કોઈ વાત કરી નથી, ભગવાને અંદરની વાત કરી. એક વખત આવે છે મારા ને તમારા જીવનમાં, એક વખત આવે. છોકરો ખેતી કરતો હતો બળદ દઈ, અને કોઈ યાત્રાળુઓ કોઈ યાત્રાની જગ્યાએ નીકળેલા, સમજ્યા ને, હા, એમને રસ્તો ભૂલા પડી ગયા, સમજ્યા ને. કોઈ ખેતર જોયું હોય, ભાઈ બોરડી ક્યાં છે, ચારું ક્યાં છે, સંકેત હતી કેમ જવાય, નજીકમાં અહીં હોવું જોઈએ. આને પૂછીએ, તેને કીધું અમારે સંકેતો જવું છે. પેલા છોકરાએ કીધું ચોરીને બળદ નથી લાવ્યો, હા, એક બળદના બત્તો ખલદાર આપ્યા છે. કહ્યું બળદ નું અમારે કામ નથી, સમજ્યા ને. ખોટા પાસે જાઓ, શું કરી લેશો તમે મને બળદ નહીં જવા માંગો છો. એટલે યાત્રાળુઓમાં કોઈ ડાયો હતો, તમારે એને કીધું જવા દો, બીમાર લાગે છે, બીમાર લાગે છે. બીજા પૂછીશું ગયા એ લોકો. એક થયો અને એની વહુ ભાતું લઈને આવીને એને મૂક્યું ને એને કાઢ્યું ને, સમજ્યા. શું પેલો દાળ ને રોટલી ખાતો હતો, એને કીધું પાછા બદમાશો આવેલા ને બળદ લઈ જવાતા એને મારા, સમજ્યા ને. મેં કીધું જાઓ ખુદદાર પાસે, હા, 200 રૂપિયા ખુદદાર આપ્યા છે. એની બહુ કે ખબરદાર કે દાળ સારી બને તો મારી મારે બનાવી, અને જો મોળી બને, ખારી બને, સમજ્યા ને, તો મને પહોંચો. માને તો કહેતા નથી. કોઈ ખેડૂત નહીં અને કોઈ બહેરા કુટુંબ ની હું વાત નથી કરતો, હું મારી ને તમારી વાત કરું. આપણે બધા બહેરા છીએ. શું ચાલે છે તમે જુઓ. પેલી ઘેર ગઈ, આ એના માટે તો બધા બહેરા માણસો પોતામાં જ હોય છે, પોતાની ક્ષુદ્ર વૃત્તિઓમાં, પોતામાં. એટલે દરેક વસ્તુને બે સાઈડ છે, દરેક વસ્તુને. ઋષભદેવને લંછન બળદનું હોય તો એ વખતે યુગલિયાઓ અરસુને પ્રમાદી હતા, અને માતાને, સમજ્યા ને, સ્વપ્નમાં વૃષભ આવે ધર્મ ધોરી અને ધર્મરૂપી પાક પ્રગટાવનાર, એ વૃષભ. એટલે વૃષભની વ્યાખ્યા બે બનશે. તમે દરેક માં બે જોજો. તમે દાદર ચડવામાં છો કે દાદર ઉતરવામાં છો, તમે જોજો. એની બળદની વાતમાં જ હતો. એને તો કઈ સાંભળ્યું જ નહોતું. પેલી ગઈ ઘેરે વાસણ એને પટક્યા, બહેરાને પોતે પટક્યા એ ખબર નથી હોતી, અને આજુબાજુ બધા બહેરા હોય ને તો કઈક અવાજ થયો એ ખબર નથી. તમે દીપ જજો. મેં તમને એક દાખલ કીધું ને, કેમ્બેલ કે યુંગની આ સામે આ કથા હોય ને, અંદરથી વીસ ઇન્ટરપ્રિટેશન કરી દરેક પાત્ર ની કહેવાનું છે. માફ કરજો, મેં કેમ્બેલ અને યુંગ નો, સમજ્યા ને, અપલાપ કર્યો, એની પ્રશંસા નહીં કરી. અમે પ્રયત્ન નહીં કર્યો. પેલા પ્રયત્ન તો કર્યો છે, ત્યાં રહીને કર્યો પ્રયત્ન. તમે સારી વસ્તુ જોજો, તમે સારી વસ્તુ જોજો. અરે બન્યું એ ઘેર જઈને વાતાવરણને પટક્યા, સમજ્યા ને. હવે ડોસી સ્વેટર ગૂંથતી હતી. શું એને ડોસી સામે જોઈને કીધું, હા, દાળ ખારી છે ને મોળી છે, રસોઈમાં તમે વઘાર તમે કરો અને અભ્યાસ મને મળે. ડોસીએ કીધું, હા, બેસી નથી ને ઘરમાં, હા, આ ડોસા માટે સ્વેટર ગૂંથું છું કે બાપરાને ઠંડીમાં કામ લાગે. હા, તું એમ સમજે છે હું આરામનું ખાઉં છું. થઈ ગયું, આવી ગયું. ચેન રિએક્શન, એટમ બોમ્બ નું ચેન રિએક્શન ઓછું નુકસાન કરતા છે, ઘણું છે આની તુલનામાં. સાયકોલોજીકલ એટમ બોમ્બ ની તુલનામાં હું જાપાન ગયો છું, હું હિરોશીમા અને નાગાસાકીમાં ગયો છું. એ લોકોએ ત્યાં બતાવ્યું છે કઈ જગ્યાએ એટમ બોમ્બ ફૂટ્યો, કેટલા માઇલ દૂર, પિક્ચરો સાથે બતાવ્યું છે. સમજાય એની અસર થઈ. આમાં
આની અસર ક્યાં થાય? વિશ્વવ્યાપી. એન્ડ્રોમેડા ગેલેક્સીમાં જો માણસો હશે ને, મારા દુર્ભાવની અસર ત્યાં થશે. અમને ખ્યાલ સમજ્યા ને? અને એટલામાં બહાર તલ સુકવ્યા હતા. ડોસો તલ સાચવતો હતો, પક્ષીઓ આવીને ચરી ન જાય એ માટે. એ બધા તલ ભેગા કરીને ઘરમાં ડોસી એના હાથ કરીને કહેવા લાગી, આ તમારી ટીચુકડા જેવી વહુ લાવ્યા છો દીકરાને. મને કે ડોકરી તો બેઠી બેઠી આરામનું ખાય છે. ડોસો કે મેં તલ ખાધા નથી, તું તો ચોકી કરતો હતો. તું દર વખતે તું કે તમે ખાઈ ગયા, તમે ખાઈ ગયા. ચાલ્યા કરે છે, હજી ચાલે છે. હું આજે જોઉં છું કે હજી ચાલે, આ ચાલી રહ્યું છે, આ ચાલી રહ્યું છે. સમજા કે નહીં? અમે બહેરા છીએ, કાનું કરવાની જરૂર છે. મેં તમને એ વાત વારંવાર કહી છે. સ્પર્શ રસ ગંધ અને રૂપમાંથી એમાં બહાર નહીં આવ્યા. અમે બહાર નથી આવ્યા વિશ્વમાંથી. અને એટલે આ ધ્વનિના પુલ ઉપર અમે ચડી શકતા. ચાર અહીંયા છે બહાર, સ્પર્શ રસ રૂપ અને ગંધ અને રૂપ. આ પુલ છે, એ વડે અંદર જવાનું છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. અહંકાર ની બહાર એ આત્મતત્વ આવે છે. અહંકાર ની બહાર છે. અને આત્મતત્વ તો બોર્ડર છે. મેં પહેલા વાર્તાલાપમાં તમને કહ્યું હતું, એના ઝવેરી હેરી વિન્સ્ટન ને ત્યાં હું અને તમે $1 મિલિયન નું એક પેન્ડન્ટ હીરાનું ખરીદીએ, અને પેલો એક મખમલ ના કોઈ $25 ના બોક્સમાં એ પેન્ડન્ટ મૂકીને આપણને આપે, અને એક જોડીની અંદર એ બોક્સને મૂકવામાં આવે. આ પ્લાસ્ટિક ની જોડી છે ભીખ માંગવાની. થેલીને જોડી વચ્ચે ભેજો, જોડી એટલે ભીખ માંગવું. અમે કૃષ્ણને કથાની ભીખ માંગીએ છીએ. આની અંદર એક મખમલ નું બોક્સ છે, એનું નામ આત્મા છે. કિંમતી નથી. આ જોડીની અપેક્ષા એ કિંમતી છે. ભગવાને કીધું એ બોક્સ તમે ખોલો ને, એની અંદર પરમાત્મા તત્વ રહેલું છે. મારી ને તમારી અંદર જે આત્મા તત્વ છે, બિયોન્ડ ઓફ ધ બિયોન્ડ, એ આત્મા તત્વની પેલી પાર પરમાત્મા તત્વ રહેલું છે. આપણે પોતે આ પરમાત્મા તત્વ સાચવવા મખમલ નું બોક્સ છે. અંતરાત્મા ભાવ એટલે કેળવવાનો છે કે હું તમે પરમાત્મા સુધી પહોંચી શકીએ. અમે અટકી ગયા, અમે બિલકુલ અટકી ગયા. અને આ પ્લાસ્ટિક ની જોડી એમનો કોઈ અર્થ નથી. ફાટી જતા ગમે ત્યારે ફાટી જશે. આ નાશવંત છે, ફાટી જવાની છે. કોઈ જીવતું નથી. ઋષભદેવ નથી, ભગવાન કૃષ્ણ નથી, રામ નથી, પાર્વતનાથ નથી, મહાવીર સ્વામી પણ ગયા. પ્લાસ્ટિક ની જોડીનો સ્વભાવ છે, એ નાશવંત છે. દેખાવું જોઈએ આપણે. આ વાત એક વાર જો પડતી તો દ્રષ્ટિ આપણને મનમાં એ કુતૂહલ હોય કે ક્યારે મખમલ નું બોક્સ ખોલું, એ પરમ તત્વના દર્શન કરે. અંદર રહેલું એ બીજ પરમાત્મા પોતે નહીં, પરમાત્મા તત્વ નું બીજ. આ બીજ પ્રસ્ફુરિત થાય. આ બીજ પ્રસ્ફુરિત થઈ આખા લોકને વીટી લે. આ વાત છે. અને આ વાત ના ધર્મ શરૂ નથી કરતો. માફ કરે. મેં ઘણા ખમાટના દીધા અને ઘણા પરિવર્તન કર્યા અને ઘણી જાત્રાઓ મીડા છે. આ જગ્યાએ બેસીને બોલું છું. મને ખબર છે મારી જવાબદારી મને ખબર છે. હું એ માટે બોલું છું. મને પારાવાર વેદના છે. મેં તમને દરેક વાર્તાલાપમાં એ કહ્યું છે, હું 10 વર્ષથી આવું છું. તમારે 10 વર્ષથી આવું છું. આ જગ્યાએ હું 10 વર્ષથી બેઠો છું. મને વેદના મારા ગુરુ મહારાજે મને કહ્યું છે, તારા ઘરની કોઈ વાત કરતો નહીં. હું એક વાત શાસ્ત્રીય કરું. હું તમને આ કહું છું. મને તમને એક કેવું છે, તમે
પછી એ તો જુઓ, તમારે જિજ્ઞાસા થવી જોઈએ. પરે શું છે? આની પરે શું છે? આ દેખાય પરે શું છે? અરે કરચલી વાળો મારો હાથ છે, તમે સમજ્યા કે મને દેખાવો છે. આ હાથની પરે શું છે? મારી નર્વસ સિસ્ટમ ને મારું વહેતું લોહી છે. અરે એની પર તમારી અંદર હજી અંદર કોણ છે દેખાશે. એ ઉઘડ છે, અવઘડ. પહેલું મંગલાચરણ આપણે આ માટે કરીએ છીએ. અને પહેલું મંગલાચરણ જો બીજું મંગલાચરણ તો કામ લાગે. આજના આપણા 1997 ના સ્વાધ્યાયના 21માં વાર્તાલાપે હવે આપણે મંગલાચરણ કરીએ છીએ. અધ્યાત્મવત સફલતા નયન દ્વયસ્ય દેવત્વ દ્વિય ચરણાંબુજ વિક્ષણેન ત્રિલોક તિલક પ્રતિભાસતે મે સંસાર વારિરયમ ચુલુક પ્રમાણ. શું વાત એમને કરી છે. હું ને તમે જો વાઇબ્રેટ ન થઈ શકીએ ને ગેરજ અધ્યાત્મવત સફલતા નયન દ્વયસ્ય. આજે મારી દયા આંખો સફળ થઈ. મેં તમને જોયા, મને પરમ તત્વની ઝાંખી થઈ. મને અનંત અભાવોમાં ક્યારે એમને જોયા ન. અધ્યાત્મવત સફલતા નયન દ્વયસ્ય. આ બંને આંખોનું સફળપણું તમારે જોવાથી તમે જોવા વડે દેવાધિદેવ એવા એ પરમ તત્વ, એ પરમાત્મા. તમે શબ્દ માનો કે રામ માનો કે કૃષ્ણ માનો કે ઈસુ માનો કે ગમે માનો, કઈક માનો. તમને અને મને કોઈ દાડો કોઈને જોઈને એ બન્યું છે સાતક થઈ. તમે વિચાર એ કોઈ દાડો બન્યું નથી. અમે જે પદાર્થો જોયા એ બહાર ના જોયા, અને બહારના પદાર્થો જોયા એટલે મહિને 2 મહિને 6 મહિને સમજ્યા ને. મારો અને તમારો જે આકર્ષણ નો ભાવ હતો ને વિગડાઈ ગયો. નવી ઇમ્પાલા ગાડી લો ને 1.5 વર્ષ પછી એ જે શરૂઆતમાં 15 દાડા તમને વાઇબ્રેટ થાય છે આપણી. તમે કોઈ કિરણમાં આવ્યા તો તમે આમ ખોલજો, આમાં હાથ પડે છે કિરણભાઈ, આમાં 15 દાડા વિખરાઈ. અમે પરેની ચીજ જે આંખે દેખાતી નથી, તમે જે કોઈને બતાવી શકતા નથી, તમે એનું પ્રદર્શન કરી અને તમારા અહંકાર ને પુષ્ટ કરી શકતા નથી. પરમ તત્વ એવું છે, પરમાત્મા તત્વ અંદર તમને ફીલ થાય. અંદર તમને જયારે ફીલ થાય દેવત્વ દ્વિય, હે દેવાદિદેવ, હે પરમ તત્વ. ચરણાંબુજ વિક્ષણેન, મેં તારા તે ચરણ જોયા. તમે સમજો, આ તમે દર્શન છે, મેં તું જોયું. એના 2 ચરણ જ બધામાં શરૂ થાય છે ને. એ ભગવાનના ચરણ થી મારી એક એક ગાથા ભગવાનના સર્વાંગ સંપૂર્ણ દેહને પૂર્ણ કરે. 48 ગાથામાં તમે દર્શન પૂરું થઈ જાય. તો અહીંયા અમે ભગવાનના 2 ચરણ જોયા. તો 2 ચરણ શું હતા? વ્યવહાર ને નિશ્ચય ને દ્રવ્યાથી ભર્યા, બહાર અને અંદર. આ એ પરમ તત્વ, અને એને માટે જે આ સાધનો છે, જ્યાંથી શરૂ આ સંસારમાં મનુષ્ય દેહ મળે અહીંથી શરૂ થયું. આ 2 ચરણ મેં જોયા. અને ચરણ જો તમે દર્શન જ્યાં તમે જઈને અંદર વિચાર કરજો, અને આ તમે દર્શન બધું આવી ગયું કે આ પહોંચવાનું છે એ પરમ તત્વમાં. શરૂ કેવી રીતે થાય, હું ક્યાં છું, બધું આવી. માર્ગ કેવો છે, આખી પ્રક્રિયા આવી. એટલે તો ચક્ષુ સફળ થઈ ગયા. ચક્ષુ સફળ એટલે થયા કે મને મારું મુકામ જ્યાં છે ત્યાં પહોંચવાનું છે. મારું ઘર જ્યાં છે દેખાઈ ગયું. હું જ્યાં છું દેખાઈ ગયું. હું અહીંયા છું અને એ ફરેથી ફરે છે દેખાઈ ગયું. એનો માર્ગ કયો છે દેખાઈ ગયો. સમજ દર્શન આ છે.
સ્વીય ચરણાંબુજ વીક્ષણેન અદ્ય ત્રિલોક તિલક પ્રતિભાત દેવે. એનું ફળ કે છે આજે હમણાં નાવું એની તમે દર્શનનું ફળ શું? તો એ કહે છે હે ત્રણ લોકના તિલક સમાન પ્રભુ, આ ત્રણ ભુવન ની અંદર એનાથી જડિયાતું, ત્રણ કાળમાં એનાથી જડિયાતું કોઈ તત્વ ના. એટલે કહે છે અદ્ય ત્રિલોક તિલક પ્રતિભાત દેવે. મને પ્રતીતિ છે, મને દેખાય છે, તું દેખાય છે. સંસાર વારિદિરયમ ચુલુક પ્રમાણ. આ સંસારનો જે ગઈકાલ સુધી, આજે અત્યારે સવાર સુધી તમે દેખાયા પહેલા જે સંસારનો માર્ગ આગળ દેખાતો તો ને ચુલુક પ્રમાણ, એ અંજરી ખોબામાં પાણી હોય એવું આ સંસાર દેખાય છે. દેખાય છે તમને? તો તમે કહેતો થયું નથી દેખાતું, માફ કરજો. અરે આ સંસાર કેવો છે ને, આ શું છે ને, આ શું થશે ને, આ બાળકો ને, આ ઘર ને, આ બધું ન દેખાયું હોય, તમે દર્શન થયું નથી. હું તમે દેરાસરમાં બેસી રહીએ ને, રસિકભાઈ બહાર કાઢે તો ન નીકળી, સંતાઈ ને ઘૂસી જઈએ. પેલું હું બૂમ પાડે છે કોઈ નીચે, છે કોઈ, આપણે આની પાસે જ રહેવું છે, તો પણ તમે દર્શન નથી થયું. તમે આ ભાન થવું છે. એ કવિએ કહ્યું છે જો બિના જેને જાણ્યા વગર સિંધુ લાગત આખો સંસાર વાત આગળ લાગે છે. જાણત ગોપદ તુલ્ય પરે. એને જાણ્યા પછી ગાયે જાણે પગ મૂકીને ગોપદ વડે એક નાનો ખાડો કર્યો હોય. ગાય એટલે ઇન્દ્રિયો, ગાયનો પગ એટલે ઇન્દ્રિયોના વિષયથી ભેગું થયેલું આ કર્મ, અને એનો જાણે નાનો ખાડો હોય ગંદો. સમજ્યા કે નહીં? આ ધારો ને તમે ઓળંગી જશો, તમે કૂદી જશો. આ દેખાય જાણે જાણે તો ગોપદ તુલ્ય પરે. આ વિવેક ખ્યાતિ, આ સમ્યક દર્શન, અંદરની ત્રીજી આંખ, ઓપનિંગ ઓફ ધી થર્ડ આઈ, આ ખુલવા છે. આ ખુલે તો મહત્વનું છે, ના ખુલે તો કઈ નહીં. ફરીથી તમે સમજ્યા કે નહીં? એટલે તમે ચકલાની કથા કહી હતી એમ ગવર્મેન્ટ ચાલુ જ છે ત્યાં સુધી આપણે વર્તુળમાં છીએ. ગાડીનો બળદ જેમ ફરતો હોય એમ લાખો માઇલ ચાલી જાય ત્યાંનો ત્યાં જ. અને સમ્યક દર્શન સ્પાઇરલ છે, એ એક જગ્યાએ ભંગ થાય, એને ભેદ વિજ્ઞાન કહેવામાં આવે. કઈક અંદર જુદું શું છે અને સ્પાઇરલ બને. હવે આમ સ્પાઇરલ માં એનું એ વર્તુળ પૂરું નથી થતું. તમે આ પ્રયત્ન જયારે કરશો, મહત્વની વાત આ છે. ગઈકાલે આપણે જે વાત ઉપર કહેતા હતા મને યાદ આવે છે, સમજ્યા કે નહીં? અર્થની પાછળ અર્થ છે તમે નહીં વિચારો ત્યાં સુધી આપણે બંધી. મને સમજાયો એ અર્થ, મને લાગ્યો એ અર્થ, મને લાગ્યો એ અર્થ નથી. આની પાસે હજી મને લાગ્યું ને તો શરૂઆત થાય, શરૂઆત થાય. તમારો ખોટો છે, તમે આ અર્થ કર્યો ખોટો છે. સમજા કે નહીં? ના ના ના, એમનો સાચો છે. એક વખતે અલી આવી મહમદ સાહેબ ના ભાણેજે મહમદ સાહેબ ફરિયાદ કરી કે સાહેબ આ કુરાન ની સૂરા બોલે છે ને જો બરાબર નથી બોલતો. મહમદ સાહેબ સાંભળતા એને કીધું બોલ ભાઈ. તો બોલ્યો. અલીએ કીધું આમ ના બોલાય, જો હું બોલું કે બરાબર છે ને. હા તમે મને બતાવીશ. મહમદ સાહેબે કીધું તારી ઉચ્ચારની પદ્ધતિ ખરી છે, એની ઉચ્ચારની પદ્ધતિ ખરી છે. સાહેબ એમ કેમ અમે અત્યાર સુધી એ સમજે છીએ કે જો મારી ખરી હોય તો તમારી ખોટી હોય, હું તમારી ખરી હોય તો મારી ખોટી હોય. અમે આ સમજ્યા છીએ. મહમદ સાહેબે કીધું એમ પણ બોલાય આમ. એટલે સાહેબ બે રીત છે આવી. મહમદ સાહેબે કીધું ના આવી 7 રીત છે. 7 રીત છે ભગવાન. મહમદ સાહેબે કીધું ના 700 રીત છે. 700 છે. અલીને આશ્ચર્ય થયું. મહમદ સાહેબે કીધું
સમજાય છે કે તમને આમાં સમજાય છે? દરેક જણ જ્યાં રહ્યો છે ને ત્યાંથી કેન્દ્રમાં આવશે. તમે સમજ્યા ને? અહીંયા બેસનાર અહીંથી અહીં કેન્દ્રમાં આવશે અને અહીંયા બેસતા અહીંથી અહીં કેન્દ્રમાં આવશે. તારો દર્શન સાચો છે એમ તમે સમજો? તમે ના સમજો. તમે સદગુરુ કે સન્મિત્ર ને ધર્મમિત્ર ને પૂછો, સમજાય? પણ ખોટો ક્યાં છે એ કહો તો સજાવું પર આવતો. અમારો અહંકાર ને સાચો ક્યાં છે એ કેવા પ્રેરે છે. મારે આ નહીં આવે જ્યાં સુધી, મેં ગઈકાલે તમને જેમ કહ્યું તું એમ, શાદવાદ નહીં આવે. અને શાદવાદ એ જ્ઞાનની કોઈ વિચાર પદ્ધતિ છે. અમારા મહાત્માઓને, અમારા સમજ્યા ને વિદ્વાનો જેમ કહે છે, ના 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 ના, જીવન જીવવાની પદ્ધતિ છે. એનું નામ શાદવાદ છે. શાદવાદ એ જીવન જીવવાની પદ્ધતિ છે. એટલે તમારે ભગવાને જે ધર્મ કથાઓ ઘણો ઊંડાણ છે. તમે રામ ને રામ તરીકે ના લો. એક રામ દશરથ કા બેટા, દશરથ ના સમજ્યા ને અયોધ્યા નગરી ની અંદર રાજા દશરથ ને 3 રાણીઓ હતી. કૌશલ્યા કઈ ના 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 ના, તમે અહીંયા ન રોકાઈ જાઓ. સુમિત કૌશલ્યા સુમિત્રા ને કઈ કઈ તમે દર્શન, તમે જ્ઞાન ને તમે ચારિત્ર છે. દશરથ એ 5 બાહ્ય ઇન્દ્રિયો અને 5 આભ્યંતર ઇન્દ્રિયો વાળો અમારો દેહ છે. દશરથ છે. મને ગયો અમે તો સાંભળ્યું પણ નથી. યાર આપણે ઘણું નથી સાંભળ્યું. આપણે ઘણું નથી સાંભળ્યું. ઉડાન એની પાછળ ડેપ્થ શું છે ડેપ્થમાં અમે ગયા નહીં. જેટલો કથાનો યોગ કહેવામાં આવ્યો છે સમજ્યા ને. પુરાણો અમે પુરાણો ને ગપ્પા મારીએ. પુરાણ નું ગપ્પું છે આ પુરાણ ની ફોર્મ્યુલા છે ભાઈ. કથાઓ પાછળ ફોર્મ્યુલા રહેલી છે. અરેબિયન નાઇટ છે. કોઈ વાર રાત્રે સમજ્યા ને ઊંઘ ના આવતી હોય તો રોમાંચ થઈ જાય એવા ગપોડા નથી. જીવન કેમ જીવવું એની ચાવી છે. 1001 રાત ની વાત. એટલે તમે 1001 રાત કેમ કીધી એ તમને ખબર? હું ઘણી વાર તમને શાસ્ત્રમાં આવે છે 3 વર્ષ કામ કરો તો આમ બની જાય. એ 3 વર્ષ કરવાની પ્રક્રિયા હતી. એ ઈરાનમાં 1001 રાતની વાતમાં ગૂંથેલી. હવે એનો કોઈ વિચાર અલીબાબા અને 40 ચોર. એટલે અમે સમજ્યા કોઈ અલીબાબા 40 ચોર એટલે 4 કરતા એવો છે. 40 હોય કે 400 હોય કે 4000 હોય, એ 4 કરતા એવો છે. અમે જો એની પાછળ એક, અને હું કઉ છું એ જે કરતો છે તમે નહીં માનતા. મમ્મી સાહેબે કીધું એમ કે આના બીજા અર્થો પણ છે. તમે કહો છો એ અર્થો પણ સાચો છે અને હજી બીજા અર્થો છે. એ જે વાત આવી વિક્રમ રાજા નું 32 પુત્રી નું સિંહાસન, આપણે કાલે જેનો ઉલ્લેખ કર્યો હતો. 32 પુત્રી, 35 પુત્રી કેમ? જરા સારો આંકડો લાગે. આમ 35 હોય તો જરાક ઠીક લાગે. 32 ને 33 ને નથી, 32 જ. તમે કોઈ વિચાર કરો શાલીભદ્ર ને 32 પત્નીઓ કેમ હતી? મારે એક કુટુંબ મેં નતા. મને થાય કે સારી 32 પત્નીઓ રિવાજ અત્યારે હોત મજા આવી જાય. તમે 32 પત્નીઓ એટલે અને શ્રીપાદ રાજાના રાજમાં એક રાજકુમારી પડે ને બીજી ની પડે ને ત્રીજી ને. ઓહો, ધર્મના પ્રભાવે, તમે ધર્મના પ્રભાવે આ વધારાની સ્ત્રીઓ પરણી લાવે એને ધર્મનો પ્રભાવ માને. અંદર આત્માની 32 ફેકલ્ટી ખુલી જાય. આ 32 પત્નીઓ, ચાલી વગરની 32 પત્નીઓના નામ તમે શાસ્ત્રમાં જોયા છે? એ ફેકલ્ટી બતાવે છે. ગંગાજીને 8 પત્ની હતી. ફેકલ્ટી 8 પત્ની. કઈ 8 પત્ની? 8 કર્મ પ્રકૃતિ. આપણને દરેક ને બહેનો ને ભાઈઓ ને બધાને 8 પત્ની છે. 8 પત્ની 8 કર્મોની પ્રકૃતિઓ લાગેલી છે. ગંગાજીની 8 પત્નીઓનો આખો ઇતિહાસ છે. એમના મા બાપ કોણ હતા, કયા રાજાની રાજકુમારી હતી, કેમ હતી, સમજ્યા ને? તો ગોભદ્ર શેઠની દીકરી શાલીભદ્રની બહેન સુભદ્રા, એ ધનાજીની સુભદ્રા, એ ભદ્રિકપણું હોય. કઈ ફેકલ્ટી છે?
તમે સુભદ્રાને પરણવાનો વિચાર કર્યો? મેં તમને કીધું કૃતજ્ઞતાને પરણવાનો વિચાર કર્યો નથી કર્યો. તમે બહારના ભૌગોલિક પદાર્થોમાં રહી ગયા. તો ભત્રી પુત્રીનું સિંહાસન એટલે એનું આખું વર્ણન આવે છે કે જેની અંદર એ સુવર્ણના રત્ન જડિત સિંહાસનને 8 પગથિયા છે. એ દરેક પગથિયે 4 પૂતળીઓ છે. એવા 8 પગથિયા ઉપર આ 32 પુત્રીને ક્રોસ કરીને ચડવું પડે. તમે ચડવા પાછળ જજો, ચાલવાની વાત નથી. ઊંઘમાંથી ક્યારના ઉઠી ગયા, બેઠા ક્યારના થયા, ચાલવાનું શરૂ થઈ ગયું. આ ચડવાનું આવ્યું, દોડવાનું આવી ગયું, ચડવાનું આવ્યું. ગિરનાર કે હિમાલય ચડો અને 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 8 પગથિયાનું સિંહાસન ચડો, એક જ છે, એક જ છે. આ ચડવાની વાત છે. અને એ ચડો એ 4 પુત્રી ક્રોસ કરીને ચડવાનું છે. એ 8 કર્મ પ્રકૃતિનો એ 4 પુતળી એટલે જુદા જુદા 4 ધર્મો દ્વારા દાનશીલ તપ દ્વારા કઈ રીતે ભેદ કરીને તમે ઉપર જાઓ. જ્ઞાના વર્ણીય, દર્શના વર્ણીય, મોહનીય અને અંતરાય, અને પછી નામ, ગોત્ર, વેદનીય અને છેલ્લું આયુષ્ય ભરી દીધું, ભરી દીધું. તમને લાગે અને એ બહુમૂલ્ય મફત મળે છે, મફત. ના, તમારે કઈ જવું હોય ને તો અહીંયા ડોલર કે સેન્ટ કાઢવો પડે. ખિસ્સામાંથી પૈસા વગર કઈ મળતું નથી. પાણીનો ટેક્સ છે. અને હવે તો દુનિયાભરની ગવર્મેન્ટ વિચાર કરે છે હવા ઉપર કેમ ટેક્સ લેવો, એવું શોધવા માંગે છે. અહીંયા આ મિત્ર નાક ઉપરનું જોઈ જશે. હવે જુઓ 50 વર્ષ પાણી આવ્યું. હા, કેટલી આવવાની હતી? તમે કેટલી લીધી? તમે કેટલી લીધી? મારા જેવાને બહુ નુકસાન થશે, કારણ કે હું ડીપલી બ્રીથ કરું છું દરરોજ. એટલે મને આ ચિંતા છે કે આ છો મીટર સુધારશે ને તો મારે આજે પાણીનું આટલું બિલ આવે છે, હવાનું કેટલું આવે. હું એ પહેલા મેં માંગ રિઝલ્ટ કરાવી દીધું છે, એટલે હું તો અહીંથી નીકળી જઈશ આ વર્લ્ડમાં આવશે પહેલા. સમજી નાખો, આ અગત્યની વાત છે. તમે એના અર્થો પાછળ અર્થોમાં જો જશો. અને મેં તમને કહ્યું કે એ 32 પુત્રીના સિંહાસનમાં એ નીકળે છે. ભોજરાજા ખોદાવે છે અને એ જે ખોદાવે ને નીકળે છે, ભોજરાજા ખુશ થઈ ગયો છે. ભોજરાજા તો ઘણો પાછળ થયો દયાનગરી. અને ભોજરાજા શુભ મુહૂર્ત જોઈ બેઠવા જાય છે અને એક પુત્રી કે છે કબૂલ કર. ઉજ્જૈનના પ્રતાપી રાજા વિક્રમની જેમ, વિક્રમ એટલે વિશેષ પ્રકારે આત્માનું ઓજસ ફેલાવી શકે એ વિક્રમ. તમે વિક્રમ કોઈ સમજાતા વિક્રમ, કોઈ અકબર હશે ને કિરણભાઈ હશે ને પેશાભાઈ હશે, કોઈ વિક્રમ તમે ઓળખવા માંગતા જ નથી. હવે પ્રયત્ન પણ નથી, અભાવ કર્યો. ગપોડા છે, ગપોડા. અરે હોય સમજ્યા ને, એની પાછળ જે અમૂલ્ય ભાવ રત્નો ભરેલા છે, અમે ગુમાવી દીધા. તમે અમૂલ્ય ભાવ રત્નો ગુમાવી દીધા. અને એ પુત્રી એને કે છે, ભોજરાજા પૂછે છે કેવો હતો? મારે બનવું છે. ખરી રીતે તાત્વિક એ છે, કોણ ઉપર ચડીને એ બ્રહ્મ ભાવને પામી શક્યું? હા, મારે એના જેવા થવું છે, મારે એના જેવા થવું છે. તમે એની કથા કહો, તમે જેની વાતો સાંભળો છો ને એના જેવા બનો છો. ધ્યાન રાખજો તમે. ના, અને બધા અહીંના છાપામાં અને ભારતના છાપામાં બધે સમજા ને મર્ડર ને રેપ ને લૂંટ ને ફાટ આજ આવે છે, આજ આવે છે. એટલું વિકૃત વાતાવરણ અમે ભેગું કરી રહ્યા છીએ ને, પરમ તત્વની સ્પર્ધના પણ ના. આવી 32 કથાઓ છે, 32 પુતળીઓ કહે છે. એમાં 32મી કથા અદભુત હતી.
કારણ કે 32મી એક કથા છે, વૈતાલ 25 એટલે 31 + 25 56 કથાઓ જીવનમાં પરિવર્તન લાવવા માટેની ફોર્મ્યુલા. તમે સમજ્યા ને? અને તમે એકવાર એને સમજવાનો જો પ્રયત્ન કરો, એ ગઈકાલે એનો આપણે સંકેત કર્યો, અબોલારામ એ બ્રાહ્મણ દિન દુખી, દરેક વખતે જ્યાં બ્રાહ્મણ ની વાત આવે ને, બ્રહ્મ ભાવ સંપાદન કરી શકે એવો આત્મા એ બ્રાહ્મણ છે. એ દિન દુખી હોય, સમજ્યા ને? તો 12 વિષય કથામાં આવી ગયેલો, સમજ્યા ને? એ બ્રાહ્મણ બ્રાહ્મણ નથી, બ્રાહ્મણ છે. બ્રાહ્મણ ને બ્રાહ્મણ માં બેમાં ફેર છે ઘણો. હા, વૈશ્ય અને વણિક માં જેમ વાણિયામાં ફેર, અમે વાણિયા છીએ. હા, નોતો ભેગી કરવી ને, એ વાણિયાનું કામ છે. વૈશ્ય નું કામ એ હોય ને, હોય ને. રાણા પ્રતાપ ને સમજ્યા ને, તું મામાદાએ કહ્યું મારી સમૃદ્ધિ લઈ લો, તમે પાછું મળ્યું. વૈશ્ય કોણ હોય? જાગૃતા વૈશ્ય. આ વૈશ્ય ની વાત નથી, અત્યારે તો આપણે વાણિયા છીએ, સમજ્યા ને? આપણે બદલાવવું છે. અહીંયા એ બ્રાહ્મણ જે છે ને, તમોરી ની દુકાને બેસી, તમોરીમાં તમે એક શબ્દ આ ધર્મ કથાઓની પાછળ, સમજ્યા ને, શું ડીપ ન હોય એવું નથી. તમોરી ની દુકાન કેમ કીધી? મોઢું ચાવીને ઓટ લાલ રાખવા, દેખાવ બહાર કેમ ઉભો થાય. 32 તમે જોઈએ, 32 પુતળીની કથાઓ તમે જોશો ને, કંદોઈ આવે છે અંદર, એની અંદર ઘાંચી આવે છે, સમજ્યા ને? પંચદંડ ની કથા છે ને, મધુરગમની નામની ઘાંચણ આવે. પંચદંડ ની કથા એટલે લવકારના પંચપ્રદેશ થી ભગવંતોને કઈ રીતે પ્રાપ્ત કરે એની પ્રક્રિયાની કથા છે. એ શું ભૂખો નથી દેતો? તમને કહેવા માંડું ને, તમને લાગે હોળી અંતાને ભૂલી જઈએ એટલે અરિયંત ભગવાન નું રેડિયેશન આપવામાં આવે એમ સમજતા નહીં તમે. એ રેડિયેશન મેળવવાનું છે. મેં તમને વારંવાર કહ્યું છે, નમો અરિયંતાન એટલે હું અરિયંત નું એક જબ્બર ટ્રાન્સમીટર છે, એમાં પ્લગ થવું, એની એનર્જી ઓફ ઇન્ટિગ્રેશન, સમન્વયની શક્તિ. નમો સિદ્ધાનમ એટલે એનર્જી ઓફ પ્યોરિફિકેશન, આત્માના વિશુદ્ધિકરણની શક્તિ. નમો આયર્યાનમ એટલે એનર્જી ઓફ વિલ પાવર. આચાર્ય અહીંયા બેઠા છે ચક્રોમાં, પાછા સમિતિ મારા બોલવા ઉપરનો મારો કાબુ, હું એનર્જી નો સંગ્રહ કરું. નમો ઉપાધ્યાય ઉપાધ્યાય નું ટ્રાન્સમીટર. નમો એટલે એમાં પ્લગ થવું અને એની એનર્જી લેવી, એનર્જી ઓફ ઇન્ફ્યુઝન. એક નવું અંદર ખોલવું, આ દેખાવું કે આની અંદર શું છે. પંચદંડ એટલે શું, અને 5 દંડ ભેગા થાય તો શું બને? 5 દંડ ભેગા થાય તો મિથ્યાત્વની દિવાલ, અવિરતિની દિવાલ, સમજ્યા કે નહીં? કઈ રીતે તૂટી જાય પ્રમાદ અને યોગની દિવાલ, અને કઈ રીતે કેવલ જ્ઞાન પ્રગટ થાય. સામાન્ય વાતો નહીં. હા, બોલારાની વાતમાં બધી એ તમોરીની દુકાને બેઠેલો હતો, અને સમજ્યા ને, જે કોઈ આવે એમને જોયું કોણ પાન ખરીદે છે, કોણ પાન ખરીદે છે. તમોરીની દુકાને પાન ખરીદવા વાળા જ આવે. હા, જયારે ઝવેરાત ખરીદવું હોય તમોરીની દુકાને ના આવે, ત્રિભુવન ભીમજીની દુકાને. હા, એ ત્રિભુવન ભીમજીની દુકાનની બહાર નતો બેઠો કે જુએ કે દાગીનો કોણ ખરીદે છે. 2 પૈસા હોય તો એ પાન ખરીદે. હા, 2 પૈસામાં મોડું લાલ કેમ રાખવું? એક બાઈ આવી અને દર વખતે દરરોજ આવે ને 100 મોર મૂકે, અને જેવી આવે કે બધા કામ પડતા મૂકી અને તંબોઈ પાન બીડા બાંધીને એટલી લઈ જુએ પણ નહીં એને કેટલા હતા અને કેટલા. સોના મોટા પૈસા પાછા પણ ન હતા. તમે આગળ જતા ને અહીંયા અટકી જાઓ, અહીંયા જ અટકી જાઓ. તમે કોઈ દાડો એ કર્યું? તમે સમજ્યા ને કે કોઈ વખત
દાંતણ ખરીદ્યા અને એને 1 રૂપિયો આપીને ચાલી ગયા. પેલી દાંતણ વાળી ભાઈ કે શેઠ આ પૈસા લઈ જતો. હું તમને પૂછું છું કદાચ આ માટે છે. પછી તું થયું, પછી કઈ થયું નથી, કઈ થવાનું નથી. પછી તમે સમજ્યા ને? અમને આ છે કે પછી શું થયું. કથા વાર્તા નથી. કથા મારા અને તમારામાં પરિવર્તન લાવવાની પ્રક્રિયા વિટામિન ઇન્જેક્શન છે. તમે જેને તમારામાં ઉતરવા દેશો ને પ્રગટ થઈ જશે. હું પ્રગટ થઈ ગયો. મને હમણાં વાત તરત જ સમજાય ને. પછી મારે પછી કહું પડે આવતીકાલ ઉપર બાકી રાખીએ છીએ તો પૂરું થતું નથી. મારી કોઈ કથા કોઈ દાડો પૂરી થતી ને થવાની પણ નથી. તો મારી પૂરી થશે, મારે મારી પૂરી કરવાની, નહીં તો ભગવાન ચાલુ જ છે. આપની કથા આપને પૂરી કરવાની. બસ મહત્વની વાત આ છે. સમજ્યા? અને એક વખતે એને થયું કે આ વાત ક્યાં જાય છે. આ કેવા ઘરની નોકરાણી હશે, એની જેઠાણી તો કેવી હશે. રોજ એક ચોરામોર એની પાછળ પડી ગયું અને બાઈ ઉજ્જૈન એને વટાવી દીધું. તમે ઉજ્જૈન તમે સમજ્યા ને? મુંબઈ થી અવંતી એક્સપ્રેસ પણ જવાય, એને ઉજ્જૈન નહીં સમજતા. સ્વાધિષ્ઠાન ચક્ર એ ઉજ્જૈન છે. મૂલાધાર ચક્ર દ્વારિકા છે, એ દ્વાર છે. એમાં દાખલ થઈને ઉપર ચડવાનું છે. આ 7 નગરીઓ છે. અને આ બીજું સ્વાધિષ્ઠાન ચક્ર ઉજ્જૈન છે. ત્રીજું મણિપુર એ કાંચી છે. શિવ કાંચી અને વિષ્ણુ કાંચી દક્ષિણમાં આવ્યું. હું આ 7 નામ ઉપરથી 7 જગ્યાએ એ માટે ગયો હતો કે આ નામ શાસ્ત્રકારોએ કેમ આપ્યા. ત્યાં 700 નગરીઓ છે. આ ચક્રો એ અંદર રહેલું સમજ્યા ને? અંદર રહેલી આત્મશક્તિના શાશ્વત સ્થાન છે. હૃદયની અંદર કાશી છે. ભગવાન જ્યાં જન્મ્યા, શિવ ભગવાન નો જ્યાં સદાય વાસ છે તે વારણ ને અથી દોય વચમાં વસી નહેરી વાણા રસી કાશી. વારણ નદી અને અથી નદી, રાગ અને દ્વેષ, આકર્ષણ અને વિકર્ષણ, ઈડા નાડી અને પિંગલા નાડી, એની વચ્ચે રહેલી આ કાશી નગરી એ સુષુમ્ના છે. તમે કાશી એટલે કાશી સમજ્યા. તમે અયોધ્યા શું સમજ્યા? અયોધ્યા છે કિરણભાઈ. તમે ઉત્તરમાં આવીએ, આ અયોધ્યા છે. એવું સ્થાન, એવી જગ્યા જ્યાં યુદ્ધ ક્યારે, ફ્રિક્શન ક્યારે હોતું નથી. પરમેનન્ટ પીસ એ અયોધ્યા છે. ભગવાન રામનો જન્મ થયો તો કૌશલ્યાની કુંખે. આ અયોધ્યા છે. તમે જો એની પાછળ જઈ શકો. આ પહેલા તમારે પાર કરવું પડે. ભાઈ ઉજ્જૈન તો પાછળ રહી ગયું. પેલો બ્રાહ્મણ એની પાછળ ગયો. તમે એની મોટી ગુફામાં દાખલ થઈ. અંધારું ઘોર હતું, એને ડર લાગવા લાગે. બ્રાહ્મણ ને ડર જ લાગે, બ્રાહ્મણ ને ના લાગે. તમે એ વિચાર કરજો તમે બ્રાહ્મણ છો કે બ્રાહ્મણ છો, વૈશ્ય છો કે વાણિયા છો. સમજ્યા ને? તમે વિચાર જે કરો ને આ કરજો. તમે ક્ષત્રિય છો કે મેં કહ્યું ને અફીણ રોજ પીનારા પેલા ઠાકોર છો. તમે વિચાર એ કરો. ચારે આપની અંદર છે. ક્ષત્રિય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તમે સેવા કરનાર, ક્યાં બીજાની સેવા કરું, એ શૂદ્ર છે. સમજા? અને મારા જેવો મારા જેવો નીચો કોઈ નથી. એ શૂદ્ર છે. બધી કથા આપણને વિચાર કરવા માટે પ્રેરે છે. અને જયારે એ અંધારામાંથી બહાર, ગાઢ અંધારામાંથી પસાર થવું પડે, ઘણી વાર નાસી જવાનું મન થાય. એ અનુભવી વ્યક્તિઓ કહેતી હોય છે ને, જે વેદના સહન કરવી પડે, જે ડર લાગે, જે ભય લાગે, અને એમાંથી જે પાર થવાનું હોય, તો તમે જે પાર થઈ શકે બીજું મોટું નગર નીકળી. ઇટ્સ અ ડિફરન્ટ ડાયમેન્શન. અને મેં તમને કહ્યું એમ સમજ્યા ને,
નાના બાળકો ઘેડી દડો રમતા હતા અને દડો કુવામાં પડી ગયો. બામણી જોઈ રહ્યો કે દડો પડી ગયો એટલે આ લોકોનો હવે શું થશે? બાળકો આવ્યા ને કુવામાં કહેવા લાગ્યા, તમે દડા દડા બહાર આવો. અબોલા રાણી ની આણ છે, દડો બહાર આવે. પણ યારીઓ તમને લાગે આ વિચિત્ર છે. મેં તમને કીધું ને, મારા એક મિત્ર ફેંકી દીધી ચોપડી. ચોપડી ફેંકી દીધી. મને કે વાત પોતાય છે કે કિરણભાઈ માન્યામાં ના ચોપડી નથી ફેંકવા જેવી, તમારું મગજ ફેંકવા જેવું છે. તમે સમજી રાખો. તમે બધા વિચાર કરો આ શાસ્ત્ર છે, આ શાસ્ત્ર છે, આ શું કહે છે જુઓ. અમે વિચાર કર્યો ને, ઘડિયાળીઓ કુવા ઉપર બેડું મૂકે, અરે કુવાને એટલું કે સમજ્યા ને, કુવા રે કુવા શું આ બેડું ભરાઈ જાય. શું અબોલા રાણી ની આણ છે. અબોલા રાણી અંદર રહેલું પરમ તત્વ છે. અબોલા રાણી કોણ? કેવલના. અબોલા રાણી કોણ? તમે દર્શ. અબોલા રાણી કોણ? આત્માનુભવની અનુભૂતિ. એમને આ વાતો કેવી સમજ્યા ને, એટલે મામાને સંકલ્પ કર્યો, જો અબોલા રાણી ને જોયા વગર જવું ને. પેલી ભાઈઓ કહેવા લાગી, સમજ્યા ને, કે અહીંયા અબોલા રાણી ની એક શરત છે, તમે એને બોલતી કરો. 4 પડદા 4 વખત એને બોલાવો, 4 પડદા ખુલી જાવ. તમે જો શાસ્ત્રો સમજાવો ને, પહેલો પડદો ખુલે, તમે દર્શન ખુલી જાય. બીજો પડદો ખુલે, એ પરબ્રહ્મ પામવાનો માર્ગ આચરણમાં આવી જાય. સમજ્યા ને, થોડો આચરણમાં શરૂ થઈ જાય. ત્રીજો પડદો ખુલે, ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર થઈ જાય. બ્રહ્મ ભાવની અહીં રહે અનુભૂતિ થાય. એમ ચંદ્રાચાર્ય મહારાજે કીધું, મોક્ષ 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 શું કરો છો? અહીં રહે અમે 7 રાજલોક દૂર રહેલા મોક્ષ ને અનુભવીએ છીએ. હેમચંદ્રાચાર્ય મહારાજ એવા છે. તમે વિચાર તો કરો, 11 વર્ષ પહેલા થયેલા હેમચંદ્રાચાર્ય અનુભવી શકે. તમે કોઈ સંકલ્પ કરો, હું કેમ ના અનુભવ? ના કિરણભાઈ, ક્યાં હેમચંદ્રાચાર્ય ને ક્યાં? બસ પતી ગયું, પતી ગયું. તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. ઉપર ઝાંઝરીઓ દેવ છે ને, એ આપણને આશીર્વાદ આપે છે. સમજ્યા? આપણે તો દુઃખી છીએ, આપણે દરિદ્રી છીએ, એટલે શું થશે હવે? તથાસ્તુ. તમે જે એટીટ્યુડ લેતો ને, એ એટીટ્યુડ પ્રમાણે આશીર્વાદ મળતા જ. પેલી એ કે મને તો કઈ આવડતું નથી. બામણને શું આવડે? બ્રાહ્મણ ને આવડે. બ્રાહ્મણ બ્રહ્મ ભાવ જેનામાં છે. આપણે આ ડિફરન્સ કરવો પડશે. હું વૈશ્ય વણિક નથી, વાણીઓ છું. મારી ક્ષુદ્રતા પહેલા મારે જોવી પડશે. એ કે હું અહીંયા બેસી જઈશ ને. સમજ્યા ને? પેલી ભાઈએ કીધું, હું ફેંકી દેવામાં આવશે. અમે અહીંયા એક એવું મોટું ઝાડુ રાખીએ છીએ ને, કે ઝાડુ થી વાળી નાખશું. બે વાત થઈ ગયો ને, જયારે જાગ્યો ને ત્યારે તંબોળીની દુકાન પાસે પડેલો. રોવાથી ના વળે. અબોલા રાણી ને બુદ્ધિ કરવી હોય તો રોવાથી ના વળે. અને વિક્રમ રાજા અંધાર પછેડો ઉડીને બધાના દુઃખ, તમે પરાર્થકારિતાનો વિચાર તો કરો. એ વિક્રમ રાજા છે જે બીજાનો દુઃખ દૂર કરે. તમારે શું દુઃખ છે? તમારે શું દુઃખ? હું દૂર કરું. કોઈ જાણો બહુમાન થાય છે. કલ્ચરની કઈ ક્લાઇમેક્સ તમારે ત્યાં આપવામાં આવે. જે વ્યક્તિ વિચાર કરે કે હું બીજાના દુઃખ દૂર કરું. સમજ્યા ને? વિક્રમ રાજા એને પૂછ્યું, મારે અબોલા રાણી જોવી છે. વિક્રમ રાજા કે તું એનું ઠામ ઠેકાણું આપ, હું એને મુક્તિ કરું ને હું એને લઈ આવું. અને એને કીધું એક બાઈ આવે છે, મને તો કઈ ખબર નથી. પોતાની હાલત કીધી. એક બાઈ અહીંયા આવે છે, તમે સમજ્યા ને? એક સોના મોરના 5 બીડા લઈને જાય. અબોલા રાણીના રાજમાં 5 બીડા નથી મળતા. હું તમે ખ્યાલ રાખજો પાછો. હા, નહીં તો શું કરવા આવી? ઘણી મહત્વની વાત છે. હું તમને અંગુલી નિર્દેશ કરી અને આના મુદ્દા બતાવું છું. હા,
તમારું આ જો ચાલે તો અંદર અને અમને આ ચલાવવા જેવો કંટાળો એકે વાત માને સમજ્યા ને વિક્ટર યોગોનો લાભ ઇધરેબલ અમે નહીં વાંચી ડાયજેસ્ટ આવે છે ઘેર ઘેર ડાયજેસ્ટ હોય છે જો હું જોઉં છું બધું ટૂંકામાં એક બે શબ્દમાં કઈ કહી દઉં ને શું છે બધું બજારમાં તો બે શબ્દમાં હો અમારે બધું બે શબ્દમાં લેવું છે સમજ્યા કારણ અમને આ ચલાવવાનો ભારે કંટાળો તમે અહીંયા રહેવા સર્જાયા બસ વિક્રમ રાજા ભાઈની પાછળ પહોંચો એ પણ ત્યાં પહોંચો પેલી જ મુસાફરી ની વાત આવી છે એ અંધારામાં થઈને સમજ્યા એને જોયું એને કીધું હું બોલતી કરું બોલા રાણીની સહેલીઓએ કીધું સમજ્યા 4 પડદા ખોલવા પડશે અને તરત એ છે કે જો તમે નિષ્ફળ ગયા એને નહીં બોલતી કરી શક્યા 3 બોલતા કર્યા સમજ્યા કે નહીં શું પણ તમે જો એને નહીં બોલતી કરી શક્યા શું તો અહીંયા 99 જણને જેલમાં પૂરેલા છે 999 9,999 આ દિશામાં જનારા ઘણા મહાત્માઓ નિષ્ફળ ગયા કુંડલીની ચડાવતા યોગ માર્ગની સિદ્ધિમાં ફસી ગયા એને બોલાવવાનો પ્રયત્ન કરતા હતા પરમ તત્વને પણ ક્યાંય કર્નેચર લઈને તમે ખોટા થઈ ગયા તમે વિચાર કરજો એક રોંગ કર્નેચર થાય ને તમે ક્યાં ને ક્યાં ઉતરી જાઓ બસ એ વિક્રમરાજાએ કીધું સમજ્યા ને જેલમાં જાઓ તમે જેલમાં બેસાડવામાં આવો એને કીધું અરે મને દેખાય છે બોલતી હોય જો તમે અહીંયા રોકાઈ જાઓ મને કથા આગળ નથી કેવી કથા તો 12માં 5 કિલોમીટર ત્યાં સુધી હું કઈક તો પૂરું કરી દઈશ તમે વિચાર એ કરો અને બોલતી કરી આ માર્ગે જે મહાત્માઓ ગયા છે ને મધર સંકલ્પ એ હતો ના કઈ ગયા મરેંગે તમે સંકલ્પ કર્યો હું દર વર્ષે આવું છું ને તમે કહું છું તમે દ્રઢ નિશ્ચય કરો મારે બદલાઈ ગયું મને આ રહેવું નથી આજે જે કિરણભાઈ છે મને રહેવું નથી તારા પૂરો થાય ને હું જયારે બહાર જઉં ને ત્યારે બીજો હું દર વખતે વિચાર કરું છું કોના પૂછ્યા હું પહેરું છું પેલા કિરણભાઈ ના મરી ગયા એ કિરણભાઈ ક્યાં મરી ગયા એ તો અંદર આવ્યા ને બધી મૃત્યુ પામ્યા ત્યાર વખત આ વિચાર કરો મારું કોન્શિયસનેસ મારી ચેતના બદલાઈ જાય સબ્લિમેશન ઓફ ધી કોન્શિયસનેસ અને એ તો જ બદલાશે જો એટલું એનું એક્સપાન્શન થાય સમજ્યા ત્યાં તો શરૂ થયું એ તો અબુલારાણી એ તો એ ચેલેન્જ સ્વીકારવી જ પડે અંદર રહેલા બ્રહ્મ તત્વે પરમાત્મા તત્વે શુદ્ધાત્મ તત્વે આ ચેલેન્જ સ્વીકારવી પડે છે તમે જેને બોલતી કરી શકો સમજ્યા શરૂઆત થઈ એમાંય મહત્વ છે એની ડેપમાં તમે જાઓ તો વિક્રમ રાજાએ કીધું હું કથા કહું છું કથા એમાં કથામાં કથા છે પુરુષમાં કથામાં કથા છે બૃહદ કથા સંગ્રહમાં કથામાં કથા છે રેબિન નાઇટ્સમાં કથામાં બધે કથામાં કથાઓ અને આપણી એ કથામાં કથા નથી એ કથા નથી કે મારી માં ચંદનબેન કેમ બન્યા અને એ કથા નથી પત્ની કુસુમબેન કેમ બન્યા અને એ ક્યાં ગયા પાછા ક્યારે મળશે તમે કેમ મળ્યા આપની કઈ મૈત્રી હશે ક્યાં તમે કેવી જો કેવા માંગે ને અનંતો કાળ વીતી જાય એક એક ની એક એક અલગ અલગ કથા છે વિક્રમરાજાએ કીધું હુંકારો ભણવો કારણ કે તો મને ઉચ્ચારે તમે જુઓ આપણે ઈચ્છીએ છીએ ધર્મ ક્રિયા કરતા કોઈ હુંકારો અંદર ભણે તો તમારો એ માર્ગ ઉપરનો વિશ્વાસ વધતો જાય તમારે વિશ્વાસ વધવો જોઈએ અબોલા રાણીને સખીઓએ કીધું હુંકારો પણ ના ભણે નહીં ભણે તમે થાકી જાઓ ત્યાં સુધી હુંકારો નહીં ભણે તમને અંદર લાગશે બધું નિષ્ફળ ગયું 12 વર્ષ સુધી તપસ્યા કરી ધ્યાન કર્યું સમજ્યા ને બધું નિષ્ફળ નથી નિષ્ફળ જતું
નથી જતું, એ અંદર એના મૂળિયા લે છે જમીનમાં. આબો વાગ્યો હોય ને, રોજ તમે જુઓ કઈ ઉગ્યું, તમને લાગે કે ઉગતું ન ઉગે, એનો કાળ પાકવો જોઈએ, એનું ટાઈમ ડ્યુરેશન હોય. એક નહીં હુંકારો નહીં બને, હુંકારો ના બને ને તો કથા કઈ જ ના થાય. તમે જુઓ ને, ખુલ્લી આંખે મને બધા હુંકારો ભણી રહ્યા છો, બધી આંખ મારી સામે છે, હુંકારો છે. તમે બોલો એને બદલે તમે જે રીતે સાંભળો છો હુંકારો છે. શું કીધું? અબોલા રાણી હુંકારો નહીં બને, એના કાનનું લટકણિયું હુંકારો બને. ચાલશે. એને પોતાની પાસેના વેતાલ ને કીધું, વૈતાલ કથામાં કથા છે, તમે કોઈ વેતાલ કોને સમજાવો? તમે સમજ્યા ને? અમારે 1998 રહેવું પડે તો પછી વાત સમજાવું. તમે કહેતો કે લટકડિયા ઉપર કેમ આવો, પછી લટકડિયા ઉપર આવશે, પછી ગળાના હાર ઉપર આવશે, તમે સમજ્યા કે નહીં? શું હાથની મુદ્રિકા ઉપર આવશે, પછી પગલે જાગર ઉપર આવશે. હા, કારણ કે જો 4 પગલા ખુલે. એને વૈતાલ ને કીધું તું બેસી ગયા. વૈતાલ કારના કુંડળ પર બેસી ગયો. તમે કહો વૈતાલ એટલે તો એ આવ્યો, એને કથા કહેવા માંડી. કોને વિક્રમ રાજે અને હુંકારો વૈતાલ ભણતો હતો. પરમ બ્રહ્મ તત્વને, તમારી અંદર રહેલા આત્માને, આત્મા પાછળ પરમાત્માને, પરમાત્મા પાછળ પરમ બ્રહ્મને, પરાત્પર બ્રહ્મને કઈ નિસ્બત નથી. હજી એ પાસે મને મિત્રો પછી કિરણભાઈ જરાક લખાવો તો આગળ તમે આત્મા અને પછી પરમાત્મા સુધી પહોંચી જાવ, બધું લખાવું તમને. બાકી લખવાનો કોઈ અર્થ નથી. તમારે અંદર લખવાનું છે, તમારી ચેતનામાં. બસ એને કથા કહેવામાં. એક રાજપુત્ર હતો અને એના કોઈ રાજકુમારી જોડે લગ્ન પણ થયા ને પછી જાન આવી ને રાજકુમારી વિલંબ એટલો બધો થઈ ગયો ને વરરાજા તરફથી વરાવાનું મુહૂર્ત ચૂકાઈ. બ્રાહ્મણો કહેવા લાગ્યા, સમજ્યા ને, આ છોકરી વરાવે નહીં. તો પછી મુહૂર્ત ક્યાં 1 મહિને તત્વ છે. આ સામાન્ય વાત નથી. તમને જાગે અંદર થી ને કે મુહૂર્ત હોય નાની એ વખત પછી કાલે કરશું. એ મોટો વર્ગ હોય, આ શરૂ કરવું છે. તમે સમજે, મેં એક સંકલ્પ કર્યો કે મારે હવે આ શરૂ કરવું છે. હું જે કઈ બોલું છું મારે લખવાનું કરવું છે. તમે સમજ્યા ને? મુંબઈ જઈને કરીએ. મુંબઈ જઈને વિચાર આવે, સમજ્યા ને? જાન્યુઆરી ની 1લી તારીખ, પછી ફેબ્રુઆરી મહિનામાં મારો જન્મદિવસ, ફેબ્રુઆરી ની 29મી થી કરે. કોઈ દાડો નહીં દિવસ. તમે હમણાં કરતો તો થતા નહીં તો નહીં થાય. હિયર એન્ડ નાઉ તમારો સંકલ્પ હશે. તમે જે વિચાર કર્યો, તમે સમજ, તમે પંચાંગમાં જોયું શું કર્યું? ચોઘડિયું. ચોઘડિયું તમારા હૃદયમાં રહેલું. ચોઘડિયું જે છે ને પંચાંગમાં નથી. ઉદ્વેગ નું ચોઘડિયું એ જીવ છે. તમે ઉદ્વેગમાં છો? દિવસ તો જીવ ઉદ્વેગમાં હોય. તમે સમજ્યા કે નહીં? શું બધા ચોઘડિયું શુભ લાભ ને અમૃત. એ શુભ જે છે ને સંબર છે, જન્મબંધન ને અટકાવે. તમે આત્માની સન્મુખ છો તો શુભ ચોઘડિયું ચાલે છે. એ બહાર કાળ ચાલતું હોય, તમારા માટે કાળ નથી. લાભ ચોઘડિયું નિર્જરા છે. અમૃત ચોઘડિયું તમે અહીં રહે મોક્ષ ની અનુભૂતિ કરો. અમૃત ચોઘડિયું ચોઘડિયું તમારી અંદર રહેલું છે. અમે શરૂ જ નથી કરી શકતા. એટલે એ લોકોએ કીધું મહિના પછી માફ કરજો, વરરાજા આવે અને બધું લઈ જાય રાજકુમાર. મહિના પછી રાજકુમાર પોતે પોતાના મિત્રોને લઈને, મંત્રી પુત્રોને લઈને નીકળ્યો. વાઘની અંદર સમજાને શિવનું મંદિર હતું. એને કીધું કે શું કામ માટે જવું છું? સહધર્મચારિણીને લેવા જવું છું. શિવ ભગવાન ની પૂજા કરી આશીર્વાદ લઈ લેજો. કમળ પૂજા કરી, સરોવરમાં કમળ ખીલેલું ભાવથી કરીએ. એવી ખુશી થઈ એને થયું. એને લઈને આવીને પણ કમળ પૂજા કરવાની પ્રતિજ્ઞા કરી.
પેલા હોય વાળા સારું મુહૂર્ત હતું બધું સમજ્યા ને વાગ્યા અને વધુ વિદાય મળી 3 જણા નીકળ્યા. આ જગ્યા આવતા ને યાદ કમળ પૂજા કરવાની છે. એને કીધું તમે બેસો, તમે હમણાં ધર્મશાળામાં રોકાઓ, હું કમળ પૂજા કરીને કમળ હતું કમળ પૂજા કરવાની પ્રતિક ના પ્રાણ જાય વચન ના જાય. હવે શું કર? એને કીધું ભગવાન અમારું બધાને કમળ ચડાવી દઉં છું, દરવાજે મતલબ કાપી નાખ. તત્વ જ્ઞાની પાછળ તમે સમજાય કે નહીં? તું જ્ઞાનમાં બેઠેલા માણસ ને કોઈ આવ્યું છે સમજાય? કોણ આવ્યું છે? મારા પેલા જૂના મિત્ર શું ધીરુભાઈ અંબાણી આપણા રિલાયન્સ પછી બેઠે આવો આવો પધારો પતી ગયો ચૂકી ગયા. ધીરુભાઈ અંબાણી રિલાયન્સ માં શું રાઈટ માં શું આપવાના છે ખબર? ધ્યાન તો પછી થશે. શિવ ભગવાન તો બેઠા જ છે, આ મહાવીર સ્વામી બેઠા છે. તમે જયારે લાવવું હોય ત્યારે, પૂજા કરવી હોય ત્યારે ધીરુભાઈ અંબાણી ક્યાંથી આવે? મહાવીર સ્વામી તો જવાના જ નથી. તમે વિચાર કરજો, ચેક યોરસેલ્ફ. આ જે છે ને ફોર્મ્યુલા છે, સમજ્યા? ઘણી વાર થઈને રાજકુમારી ને ચિંતા થઈ, પેલા ને પણ થઈ. પ્રધાન પુત્ર આવે જોયું હોય સમજ્યા? દરેક બાજુ પડેલું ને મતદાર કામ ખબરતું પડેલું લોહી. એને વિચાર આવ્યો નક્કી રાજકુમારી ને લાગશે કે મારામાં દુર્ભાવ આવ્યો છે એટલે મેં એને મારી નાખ્યું, બીજું તો કોઈ છે નહીં અહીંયા. હું મોડું તું બતાવે એને પોતાનું માથું કાપી મારા મૈત્રી ભાવને લાંછન પહોંચ્યું. રાજકુમાર હું વિસ્તારથી કહેતો નથી હજુ, સમજ્યા ને? આજે આમ જ રહેશે. આપણે કથા અહીંયા ઉભી રાખીશું, કારણ બીજું ઘડિયાળ તો ઉભી રાખી શકવું એમ નથી, સમજ્યા ને? કાળને આપણે પહોંચી શકીએ એમ નથી, આપણે કાળને અનુકૂળ રહેવાનું છે. મેં તમને કહ્યું ને, ઘટના ઘટે છે એમાં 5 સંભાય કારણ કામના છે. બસ અહીંયા બન્યું શું? થોડી વાર બધી રાજકુમારી એને જોયું, 2 જણા બધી ગયા. પેલાનું ઘર અહીં પડેલું ને માથું અહીંયા. એને કહ્યું નક્કી લોકો કહેશે કે દુરાચારી પહેલેથી હતી. આ 2 જણા ગયા ને રસ્તામાં મરાવી નાખ્યા. હું મોડું શું બતા? એને લીધી તલવાર. એને કીધું સમજ્યા ને શંભુ, મારું બલિદાન આપું છું. પ્રગટ થઈ ગયા. સબૂર કર કે તું આ શું કરે છે? એ 2 જણાને તો એકે ભક્તિ ભાવથી પોતાનું મતલબ કાપ્યું, બીજાએ મૈત્રી ભાવથી મતલબ કાપ્યું. તું આ શું કરે છે? એને કહ્યું ના, તમે આપો કે ના કહો, મોડું શું બતાવું? શિવે કહ્યું કે યશ તને હું આપું છું, સમજ્યા ને? હું બંનેને સજીવન છું અને તને યશ આપું છું. આ અમૃત કોપી તને આપું. તું બેને ગોઠવી દે બરાબર. જટ લઈ અને શીર લઈને એક દર ઉપર ગોઠવ્યું, શીર લઈને બીજા દર પર ગોઠવ્યું, છાંટી બાઈએ બેન બેઠા થઈ ગયા. ભૂલ થઈ ગઈ અનાદિકાળની. આનું મતલબ રાજકોટ નું મતલબ મંત્રી પુત્રના ધર ઉપર લાગ્યું. મંત્રી પુત્ર નું મતલબ રાજપુત્ર ના ધર ઉપર. એ બોલા દેવી, તું કે સમજ્યા ને કે આ કોની પત્ની હવે કોને પતિ તરીકે સ્વીકારે? કુંડાને તરત જ કીધું, સમજ્યા? જેની જોડે હાથે વાળો કર્યો હતો, 2 હાથે હાથ મળ્યા હતા ને, એનો પતિ કહેવાય. એકદમ બોલાનાની ખીજાય કે આવું અસત્ય હરણ હતું. મારા કાન ઉપર રહીને એ કુંડળ તારામાં આટલી તમે નહીં આવી. એને કુંડળ કાઢી ફેંકી દીધું. એને કીધું નહીં ગલત, આ કુંડળે ગલત જવાબ આપ્યો છે, આ મારો જવાબ જો આવે સારું. તમે દીપ જજો, પરમ તત્વમાં પણ આવે છે.
કૃપા વરસે નહીં. આ કૃપા ગ્રેસ જે વર્તી રહી છે ને એ પરમ તત્વ નો સમજ્યા ને પરા પ્રકૃતિ સામેનો આવેશ છે. એને કહ્યું હાથે વાળો કયો એ તો ખરી રીતે ભક્ત જે છે ને એ વરરાજા છે, અને આ ઘોડો છે. આ ઘોડા ઉપર જુઓ, આ વરરાજા બેઠા છે. હા, એટલે જ્યાં મોડું હોય એનું વદન હોય, એની પત્ની કહે. રાજા કીધું તમે એક વાર બોલ્યા, હવે પડદો ખોલી કાઢ, એ પડદો ખોલી નાખે. તમે દર્શન આવી ગયું, તમે સમજ્યા કે નહીં? બીજી કથા પેલા કહેવા માંડ્યું એને વૈતાલ, અને વૈતાલને કહી રાખેલું તારે અસત્ય બોલવું, તારી બુદ્ધિ બેતાલ બેતાલ ઊંધું જ કે બેતાલ નો અર્થ બેતાલ સમજાય દીદાર બને. આજે જીવનને દીદાર બને. મેં તમને કહ્યું ને આ કથા જો એનું અર્થ રહસ્ય પૂરેપૂરું પ્રગટ કરીએ, છબી વાર્તાલાપ ચાલે જે આપણે કરવાના છે. સમજા કારણ કે પ્રેક્ટિકલ એને વૈતાલને કીધું વિક્રમ રાજા સમજ્યા કે નહીં, તું ઘણા હાર પડે છે. અહિયાં જે કુંડળ ઉપર બેઠેલું હતું ને આજ્ઞાચક્ર, આ ઉપરનું તમે સમજ્યા ને, આ બે ચક્ર નો થોડો નાની જોડે, હવે હાર જોડ્યા, હાર લાગે અહીંયા ને લટકે અહીંયા, એટલે વિશુદ્ધિ ચક્ર ને અનાહત બે આવે હારમાં. સમજ્યા? પછી બીજી કથા કરો. 4 મિત્રો હતા એક નગર ની અંદર, શું? અને એ 4 મિત્રોમાં સમજ્યા, એક બ્રાહ્મણ હતો, બીજો એક દરજી હતો, ત્રીજો એક સોની હતો, ચોથો એક સુતાર હતો. રમત રોલિયા કર્યા કરતા 15-17 વર્ષના થયા. મા બાપે કીધું કે અરે રે કઈ કમાઓ, કઈ શીખો, કઈ વિદ્યા સંપાદન કરો. 4 જણા ભણવાની. એક ગામ આવતું ગયું ને, કથા ઘણી લાંબી છે તમે સમજ્યા ને, એક ગામ આવતું ગયું ને એમ એક જણ રોકાતો. સમજ્યા ને? એક જગ્યાએ બ્રાહ્મણ કોઈ માંગવા ગયો, પેલો વારો બ્રાહ્મણ નો હતો. એટલે બ્રાહ્મણ ગામમાં માંગવા ગયો. સમજ્યા ને? તો કે ભાઈ અમારી પાસે કઈ નથી, દ્રવ્ય નથી, કઈ નથી, સીધું જોઈએ. બ્રાહ્મણ જે ગયેલો ઉપાધ્યાય ને ત્યાં ગયો. એને કીધું કોણ છો તમે? તો કે અમે મિત્રો છીએ, આ રીતે વિદ્યાભ્યાસ કરવા જઈએ છીએ. એને આપણે પૈસા કઈ લેવા નથી, પણ એક વિદ્યાભ્યાસ કરવા તો મારે ત્યાં રહી ગયા. એને પોતાના મિત્રોને ભોજન ખાઈને કીધું કે હું આ ગામમાં રહી છું, 12 વર્ષ પછી તમે જાઓ ને એ વખત મને લઈ જજો. પોતાના ગુરુનું ઘર બતાવી. બીજો ગયો એ જેવો ગયો એવો સુધાર કોઈ સુધાર નથી આવી. સમજ્યા ને? એ ત્યાં રોકાય, સોની ને ત્યાં રોકાય, ઘણો દરજી ને ત્યાં રોકાય. 12 વર્ષ કેમ આપી? ટાઈમ લિમિટ. તમારે અહીંયા ઊંડાણમાં જવું પડે, પણ તમે એક કથા જો પૂરેપૂરી સમજો ને, તમારી કથા પૂરેપૂરી સમજે, એક જ 3.5 કરોડ કથાઓ છે, એમાંથી એક જ ધીરજ નથી. આપણી ધીરજ, આપણે પછી શું થયું, હું પછી શું થયું એ કહું છું તમને. શું બસ બન્યું એ તારા 12 વર્ષે એક પછી એક નીકળ્યા, 4 ભેગા થયા, સંપન્ન થઈ. સમજ્યા ને? ગામ તરફ આગળ નીકળ્યા, જંગલ હતું. એ તો નિયમ છે, સમજ્યા ને? કોઈ જાગવું છું ના જાગશે તે વારંવાર બત્રી પુત્રીની કથામાં આવે છે. જાગશે તે જીવ છે, મુક્ત તે મન. તમે આ જો કે જાગશે તે જીવ છે, જાગો છો કે ઊંઘો છો? દર વખત તમે પૂછો કિરણભાઈ તું જાગે છે કે ઊંઘે છે? તમે દર વખત પૂછો, સમયે સમયે પૂછો. હા, કોળીઓ હાથવાનો પૂછો અંદર કે જાગે છે કે, પછી કોળીઓ મોઢામાં મૂકો, ચાલતા પહેલા પૂછો જાગે છે કે ઊંઘે છે. તમે જુઓ તો ખરા, એક જ ચાવી લગાડો, 6 મહિના લગાડો, તમે અંદર પૂછો એટલે જાગે છે કે ઊંઘે, જુદું બંધ ના. તો હવે કોઈ કે સમજા ને, કોઈ કે જાગવું જોઈએ. સુધાર કે હું જાગી, આ 3 જણા ઊંઘી ગયા. એ કે અમારો વારો આવે ત્યારે 4 નો વારો, 1.5 કલાકે 4 ને જગાડવાના, સવાર પડી જશે તો જગાડજો. બીજાને કે
સુથારે વિચાર કરો શું કરવું કે સુંદર ઝાડ હતું, સમજ્યા ને? તારું લાકડું સરસ છે, પૂતળી બનાવું, એને સુંદર લાઈફ સાઈઝ ની એ પૂતળી બનાવ, સુંદર બનાવ. પૂરી થઈ ગઈ 1.5 કલાક, સમજ્યા? ઊંઘી ગયો, ઊંઘી ગયો. દરજીને એને ઉઠાવ્યું. દરજીને થયું કે અરે આને એની વિદ્યા બતાવી, અરે હું કમ છું. એને વસ્ત્રો પહેરાવ્યા, વસ્ત્રો બનાવ્યા ને તમારે કથામાં સમજવાનો અંદરનો અર્થ છે. તમારા નથી, નહીં તો અત્યારે આપણે વાતચીત કરવાનો સંબંધ હતો. તમે કહો કિરણભાઈ વળી વસ્ત્રો બનાવવાનું ક્યાંથી લાવો, સૂતર ક્યાંથી લાવો? ડાબા બ્રેન થી વિચાર નહીં કરતા, જમણા બ્રેન થી કરજો. લેફ્ટ હેન્ડ બ્રેન છે ને લોજિકલ છે, દરેક માં એને ટાઈમ સ્પેસ ની સિક્વન્સ જોઈએ. રાઈટ બ્રેન છે ઇન્ટ્યુઝિવ બ્રેન છે, સમજ્યા ને? તૈયાર એને સુંદર એને વસ્ત્ર અલંકાર વસ્ત્રો પહેરાવ, સોની જાય. કીધું આ 2 જણાએ કમાલ કરી દીધી. હું કમ નથી. દાગીના પહેરાવ્યા વગર શોભે નહીં, દાગીના પહેરાવ્યા. અને છેલ્લો બ્રાહ્મણ જાય જીવંત બનાવે, કારણ કે તો શીખેલો હતો. એને મંત્રોચ્ચાર કરી પ્રાણ પૂરી દીધી. 4 જણ ઝઘડ બાંધા. વિક્રમ રાજાએ પૂછ્યું, બોલા રાણી, તમે પ્રત્યુત્તર આપો. ચારેમાં કોની પત્ની કહેવાય? પેલો સુધાર કે જો મેં એને ઘડી ના હોત તો આ ઓછો પ્રાણ પૂરવાનો હતો. અને પેલો કે બ્રાહ્મણ મારી જ થાય, મેં પ્રાણ ન પૂર્યો હોત ને તો રમકડાને કોણ લઈ જાત? ચારે ઝઘડવા લાગ્યા. એટલે તરત જ ગળાનો હાર હતો ને એ બોલ્યો શું કે એ જો બ્રાહ્મણે જીવંત ન કર્યું હોત તો કઈ અર્થ જ હતો. લાકડું લાકડું જ રહ્યું હતું. ભારે ખીજાય બોલાવાની, અરે 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 તે શું કીધું? આ તે શું કીધું? તે આ શું કીધું? અને મારા ગળામાં રહીને અત્યાર સુધી મારી સ્પર્શનાનો એક અંશ ના આવ્યો તને? નથી આવ્યો. આ પરમ તત્વ આમાં પરમાત્માને રાખીને અમને કોઈ અંશ આવ્યો છે? તમે વિચાર કરજો. મારે ચેતન કરવા છે. મેં તમને એટલે કીધું કે 98 સુધી રોકાવું પડે. હું આને ડિસાઇફર કરું ને અર્થ રહસ્ય ને શું અને એને કહ્યું ગલત છે. અમારા ઘરાના જવાબે બરાબર જવાબ આપતો નથી. હું તમને કહું છું, સમજા કે નહીં? કે આને કીધું કે બ્રાહ્મણ પર ને, અરે બ્રાહ્મણ તો બ્રહ્મા પોતે છે અહીંયા, કે જેને પ્રાણ અંદર ઉમેર્યો, સમજ્યા ને? તો વિક્રમ રાજાએ કીધું કે તો પછી સુધાર પડે. સુધારે ઘડી જ ન હોત તો અરે સુધારે નો બાપ થાય, બાપ પર દીકરી ને તમે કેવી વાત કરો છો? એને કીધું તો દરજીને પણ આપવી જોઈએ. દરજી એને કાપડું આપ્યું એ ભાઈ કહેવાય. તમને ભારતની ટ્રેડિશન ખબર નથી. વિક્રમ રાજા કે તું સોને દાગીના એ ચડાવે. સોને નો અર્થ સોને નથી. મારે તમને જે કેવું છે ને આ કેવું છે તમને. એને કીધું બીજો પડદો ખોલી નાખજો. બીજો પડદો ખુલી ગયો. તમે સમજ્યા કે અહીંયા સમય પણ પૂરો થઈ ગયો છે. ત્રીજી એક વાત કહી આપણે કથાને બાકી રાખી. અને ઘણું કેવું તમે કથાઓ સામાન્ય નહીં સમજતા. મેં તમને ગઈકાલે કહ્યું હતું, કૌશાંબી નગરી ની અંદર આવી અને ભગવાને અભિગ્રહ કર્યો. રાજકુમારી હોય, વેચાઈ ગઈ હોય, માથે મુંડન હોય, 3 દિવસથી ભૂખી હોય, પગમાં બેડી હોય, સમજ્યા ને? એક પગ ઉમરાની બહાર હોય, એક પગ ઉમરાની અંદર હોય. તમને બધાને ચંદન બાળાનો અભિગ્રહ ખબર છે. 5 મહિના અને 25 દાડે ભગવાનનો અભિગ્રહ પૂરો થયો. તમે કોઈ દાડો અર્થ નો વિચાર કરો. મારે અર્થ કેવું છે? તમે કોઈ દાડો વિચાર કરો આનો શું હશે? આનો શું? આંખમાં આંસુ હોય, હાથમાં સુપડું હોય,
સુપડાના એક ખૂણામાં અડદના બાકુડા હોય તો જ હાર લઈશ, નહીં તો હાર નહીં. વિચાર કર્યો. અને ભગવાન મેં ઘણી વાર કહેનારા કહેતા હું છું કે કહેવાય નહીં આપણાથી, પણ ભગવાન એવો વિચાર કરે કે સામેલાની આંખમાં આંસુ હોય તો એ તો રસ્તાના આંસુ લૂછનાર હોય. ભગવાન તો આંસુ લાવનાર હોય. તમે વિચાર કર્યો. અને ભગવાન અયોગ્ય તો ન જ કરે, ન જ કરે, 1000 વાર ના કરે. ભગવાન એ તો પરમ ગુરુ તત્વ છે, એ યોગ્ય માર્ગે દોરવે. અમને અર્થ રહે છો ખબર નથી ને અમારી જાણવાની ઈચ્છા નથી, અમારામાં આ જિજ્ઞાસા જાગી નથી, મારા ને તમારામાં આ ક્રેવિંગ નથી. હું તમને એ કહું છું, આ મહત્વની વાત જે છે ને એ છે. અહીંયા હું ત્રીજી કથા કહું છું, આપણે રાખીએ છીએ. એક રાજા હતો ને એક રાજકુમારી હતી ને યોગ્ય ઉંમરની. ખૂબ ટૂંકામાં કહું છું, તમને ન સમજાય ને મારો વાંક સમજજો. હા, કથાકાર નો વાંક નથી, એને તો જે વિસ્તારથી જે મુદ્દા મૂક્યા છે એને અદભુત મૂક્યા છે. સમજા ને? રાજાને થવા લાગ્યું હવે આપણે કન્યા માટે શું કરવું, કઈ તપાસ કરવી જોઈએ. દીકરી આપવી હોય તો તપાસ કરવી. એને મામાને કીધું, આ દીકરીના મામાને કેમ કીધું, કાકાને કેમ નહીં કીધું? તમે એક એક વાતમાં લેજો. મેં તમને કહ્યું છે પૂર્ણ વિરામ ને અલ્પ વિરામ ને અર્ધ વિરામ ને સેમિકોલન. શાસ્ત્રમાં એનો પણ અર્થ છે. નારીને તમારી બુદ્ધિને સમજણ નો અર્થ નથી. આપણે બુદ્ધિને સમજણ શાસ્ત્રકારને અનુરૂપ કરવાની. બુદ્ધિને સમજણ ની એ ગ્રેડેશન પર એટલે ઊંચે વિશુદ્ધ બનાવવાની. મામાને સમજણ કે એટલામાં રાજમંત્રી હતા, વયોવૃદ્ધ હતા. રાજમંત્રી તમે સમજાય. રાજાએ કીધું આપણે 3 જણ પ્રયત્ન કરીએ, હું પણ કરું. રાજાને એક અદભુત એવો એ રાજકુમાર લગ્ન વસંત પંચમી કરવા છે, તને કઈ રાત કર્યું. રાજા એની જોડે નક્કી કર્યું, મારી રાજકુમારી છે, લગ્ન વસંત પંચમી બરોબર જાન લઈને આવીશું. મામાને નક્કી કર્યું કોઈ બીજા જોડે જાન લઈને આવીશું વસંત પંચમી. સમજ્યા ને? મંત્રીએ નક્કી કર્યું 3 જાન આવી. સમજ્યા? રાજકુમારી એક જ, પધારવાની તો એકલે જ. ભારે ચિંતાનો વિષય છે. રાજકુમારી, તમે કોઈ રાજકુમારી નહીં સમજતા. અત્યારે કોઈ રાજા ભારતમાં અને અમેરિકામાં રહ્યા નથી. રાજકુમારી એ અંદર રહેલી તમને બુદ્ધિ છે, એ પણ કોને અહીંયા વાત અંદર રહસ્યની વાત આ છે. અમે એને વાર્તા સમજ્યા, વાર્તા નથી. ચિંતાનો વિષય છે. સમજ્યા કે નહીં? હવે આમાંથી ઉકેલ કેમ આવશે? શું લગ્ન નો દિવસ આવી પહોંચ્યા. સ્નાન કરવા માટે રાજકુમારે બેસાડી સ્નાન કરતી હતી અને એમાંથી પાણી જવાના, એમાંથી બાથરૂમ માંથી એ કામ ના નીકળ્યો ને કર્યું. શોક 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 થઈ ગયો. આખા નગરમાં 3 જાનમાં રાજમહેલ એ 3 જે વરરાજા હતા, અમે પરણીશું, અમે પરણીશું, અમે પરણીશું, એમને વૈરાગ 3 અગ્નિદાહ દેવામાં આવ્યો. સમજ્યા? અને એક જણાએ સંકલ્પ કર્યો, ક્યાં એની રાગ જ્યાં પડી છે ને બસ ત્યાં હું આખા જીવન પર તપસ્યા કરું. તમે સમજ્યા? શું બીજા એના અસ્થિ વગેરે ભેગા કરી અને ભારતભરની અંદર જેટલા તીર્થસ્થાનો છે, શું ગંગા અને યમુના ને સરસ્વતી ને ભાગીરથી ને જેટલા છે હિમાલય સુધીના એ તીર્થસ્થાનો ની અંદર આનું હું વિસર્જન. અને એક જણો હતો એને કહ્યું હું સંસારનો ત્યાગ કરું છું અને તીર્થ દર્શન કરી બધી જગ્યાએ. શું છવાઈ ગયું? નીકળી ગયા. પેલો ત્યાં બેઠો, પેલો અર્થી લઈને રવાના થયો અને પેલો જે ત્રીજો હોય તીર્થ દર્શન માં
જતા 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 12 વર્ષ વીતી ગયા. અને એક વખત તીર્થદર્શનમાં જાય એટલે તો એ કાશી પહોંચ્યો અને પુષ્કર પહોંચ્યો અને જેટલા મોટા તીર્થો છે સમજાન ત્યાં ત્યાં ભોજન કરવાનું એને સમજાન એક જગ્યાએ આપણે મુદ્દાની વાત ઉપર આવીએ છીએ. એક જગ્યાએ કોઈ ગૃહસ્થ મળ્યા એને કીધું સમજાને મારે ભોજન મારે ત્યાં કરવું એનું ભોજન તો કદાચ કરવાનું કે ચલો સમજ્યા ને એટલે ભોજન કરવા માટે એને ઘરે ભોજન નો સામાન લાવવા માટે આ ગ્રસ્ત હતા ને એને કહ્યું મારા તમે બેસો તમારે માટે બધું બનાવવાનું છે ને તું બજારમાંથી સામાન લઈ આવું એ સામાન લઈ આવું. એની ઘરમાં પત્ની હતી, એક નાનું બાળક હતું, નાનો દીકરો હતો, બહુ તોફાની હતો અને એને ચૂલો પ્રગટાવો પાડ્યો ફૂકી ફૂકીને. શું થયું? પાણી ને બધું ગરમ મૂક્યું છે કે બનાવવું હતું એટલામાં પેલો છોકરો પજવતો હતો સન્યાસી બેઠેલો સમજ્યા. માં કે છોકરાને બેસતું હવે બાજુ પણ બેસતો એને માં એને મુચકી છોકરાને અગ્નિમાં નાખ્યો. આ ઉભો થઈ ગયો સન્યાસી કે આ શું કર્યું તમે? તમારું ભોજન નું કર્યું ને? સન્યાસી વાત કીધું બધો હાર લઈને પેલો સામે મળ્યો એને કીધું મારે ક્યાં તમે જાઓ છો? તમે ક્યાં જાઓ છો? હું તમારે તો ભોજન ન કરવું કે સમજ્યા ને? તમારી પત્નીએ દીકરાની માએ પોતાના દીકરાને અગ્નિમાં નાખી દીધું. પેલો હસવા લાગ્યો. પેલો કે ચલો ચલો અમે દરરોજ નાખીએ છીએ એવી રીતે તોફાન કરે ને એટલે અમે જીવતો કરશું. શું વાત કરે પેલા કેટલી શું વાત કરે? હા કે અમને એને જીવતો કરશું અમારી પાસે સમજ્યા ને એવી જડીબુટ્ટી છે મરેલો જીવતો થઈ જાય. ચલો ચલો હા ભોજન કર્યું એટલે તમારું કામ છે. મરેલો જો જીવતો થાય ગમે તે થાય ગમે તે થાય શું અમને વરદાન છે પણ હવે અમે બીજાને આપીએ ને તમારા દ્વારા એક જ થઈ શકશે. અરે કે એક તો એક મારે એ જ કામ છે કે એક વાત તમે આપો. આપણે એક જ જણને જીવતું કરવું છે. આપણી અંદર રહેલી સમ્યક બુદ્ધિ જે મૃત્યુ પામી છે એને પેલા લોકોએ આપી. મોં માથા વિનાની કથાઓ છે ને મોં માથું નથી અને અંદર રહેલા તત્વને મોં માથું હોતું નથી. તમે સમજી રાખો. હા તમે ને હું એને આકાર સમજ્યા છીએ. આકાર હોય ને આ જુદું ડાયમેન્શન છે. લોજિક નું ડાયમેન્શન આને પહોંચી નહીં શકે. એ આવ્યો પેલો પેલો જે અસ્થિ વિસર્જન કરવા ગયો તો એ આવ્યો. પેલો તો બેઠેલો જ હતો. અહીંયા એની રાત પડેલી હતી આમાંથી એને પ્રયોગ કર્યો ને રાજકુમારી જીતી. એટલે રાજાએ કીધું કે બોલા રાણી કોણ પણ સમજ્યા? પેલા એ કહ્યું હું જો ના લાવ્યો હોત ને આટલો પ્રયત્ન કરીને આવી જડીબુટ્ટી આ જીવતી જ નથી થવાની. પેલો કે મેં અસ્થિ વિસર્જન કર્યું એના પુણ્ય વડે સમજ્યા ને 32 કોટી દેવતાઓ જાગૃત થઈ ગયા અને એને જીવત કરી છે. પેલો કે તમે બધું ખરું કહો છો પણ રાત જો મેં ન સાચવ્યું હોત ને કઈ રીતે જીવન સમજ્યા? એટલે એ વખતે હાથમાંનું જે કંકણ હતું જેના ઉપર વૈતાલને બેસાડવામાં આવ્યું એને કહ્યું સમજ્યા ને કે ખરું મહત્વ આ રાખ આમને આમ રે. અસ્થિ વિસર્જન નું કઈ નથી. જડીબુટ્ટી જે લાગ્યો જીવન કરવાનું તો એને જ છે. ફટાક દઈને અબોલા રાણીએ કંકણ કાઢીને ફેંકી દીધું. સમજતું નથી. સમજતો નથી એનો અર્થ એ છે લોજિકલ તું લે છે. અંદર વાત એ લેવાની છે કે પરમ તત્વને તમે લોજિકલ ન લો. એ બિયોન્ડ લોજિક છે. હું અને તમે આપણી પોતાની આટલી માઇક્રો મિલીમીટર જેટલી બુદ્ધિ થી તમે એને નામ આપો.
તમે એને નામ આપ્યું. ઉપરથી કૃપા ઉતરે તો તમારા દર્શનમાં સમજણમાં એ ઉઘડશે. સમજ્યા ને? એટલે મેં પૂછ્યું તો ખરી રીતે તો 32 કોટી દેવતાઓનું પુણ્ય કામ કર્યું. સમજ્યા ને? અબુલા રાણીએ કહ્યું કે જેને એને જીવતી કરીને તો પિતાજીએ એને જન્મ આપ્યો, એના દેહનું સર્જન કર્યું. હા, આ 32 કોટી દેવતાઓને નું પુણ્ય ભેગું કર્યું ને એનો પુત્ર કહેવાય. માતાનું અસ્થિ વિસર્જન એનો પુત્ર કરે તો કે પરણે કોણ? એને બેસી રહેવાની સમાધિ ઉપર એ પરણે. એ પરમ તત્વ પાછળ તમારું ઘર પણ એવું થઈ જાય. સમજાને? તમે કોઈથી ઉઠવું નથી. એ પડવાનું હોય તો પડે, હું ઉઠીશ નહીં. એ થવાનું હોય છે. તમે સમજ્યા ને? ત્રીજો પડતો ખુલી ગયું, ચોથર ખુલી જશે. ખુલશે પહેલો પડતો તો એમ આપણે ખોલવાનું. તમે સમજ્યા કે? ઘણા આપણા પ્રશ્નો છે, એના જવાબ મેં તમને જેમ કહ્યું ને. કોઈનો એક પ્રશ્ન એ પણ આવ્યો છે કે જો મંગળ નડતો હોય તો લાલ કપડા ના પહેરાય, આમ થતું હોય. તમે માનો તો છે, ના માનો તો કઈ નથી. તમે એક વાત માનતા હો તો છે, તો એ તમે અધર કરો. તમે ના માનતા હો તો કઈ નથી, તમારે માટે કરતું નથી. તો પછી ના માનવું સારું ને આપણે. પણ તમે હજી ડીપ નહીં ગયા. મેં તમને કહ્યું એમ. સમજ્યા ને? કાલી બિલાડી જે કાલી બિલાડી ને તમારા કામ સાથે કઈ નિસ્બત નથી. એ તમને કઈ સૂચના આપે. તમે એમાંથી જો બોધ ગ્રહણ કરી શકો કાલી બિલાડી કેમ ગઈ. તમે હજી ગાડીમાં બેસતા હતા અને કોઈ કઈક અપશબ્દ બોલ્યું. સમજ્યા ને? આના મોઢામાંથી કેમ આની? તમે જે કઈ આવે કોઈ સાઈન છે એને ખબર નથી. મારે દૂધ વાળા પર ખીજાય છે જો સામે ઘડો લઈને મળ્યો. ખાલી બિલાડી પર ખીજાય છે. આડી ઉતરી. હા, એક ભાઈ હતા ધંધો લઈ બિલાડી પાછળ પડ્યા. કીધું તમે બિલાડી માનતા માનો એને ખીર ખવડાવો. તમે એના પર ખીજાવ છો? ખીજાવ નહીં. આના અર્થો જે છે સમજ્યા? મને કેવું છે એટલું કેવું છે. અર્થ પાછળ અર્થના જે રહસ્યો રહેલા છે સમજ્યા ને? દેવ ગુરુ કૃપાથી આપણને ખુલે. આપણે ગુરુ ભક્તિ હોય, આપણે પોતે શુદ્ધ દેવતાને દેવી સરસ્વતી ને સમજ્યા કે નહીં? યા કુંદેન્દુ તુષાર હાર ધવેલા, એ બધા કુંદેન્દુ તુષાર હાર સાત્વિકતાના ચિહ્ન છે. સફેદ નો અર્થ અહીંયા હું પેલા મારા હૃદયમાં સાત્વિકતા જગાડું. સમજ્યા ને? શું એનું અંશવાન છે ને, એમના હાથમાં પુસ્તક છે ને, મારા છે. આ બધાના અર્થ રહસ્યો છે. આપણે અત્યારે આ વાત ઉભી રાખીએ છીએ. મારે કહેવાનો ભાવ તમને એટલો જ છે કે આ બધાની પાછળ જીવન જીવવા માટે, આપણામાં પરિવર્તન લાવવા માટે જે કઈ મહત્વનું ભરેલું છે એ જો એક વખતે આપણે હસ્તગત કરી લઈશું, તમે સમજ્યા ને? મોક્ષ નો માર્ગ ઉગડી જશે. કર્મ ક્ષય કરવાનો માર્ગ ઉગડી જશે. તમને કઈ ન થાય આ વાતમાંથી, આવી વાતોમાંથી. કિરણભાઈ ના એટલું તમે એટલું સમજ્યું કે સત્રકારોએ મહાન વસ્તુ કીધી. મને તમે રસ ના હો ઇમ્પાલા ગાડી ખરીદવામાં, મને કઈ વાત નથી. મારા ખિસ્સામાં પૈસા નથી કે હું ઇમ્પાલા ખરીદ. જેને ઇમ્પાલા બનાવી સમજ્યા કે નહીં? તમે એની પ્રશંસા કરવાનું ચૂકશો. આ જે કઈ શાસ્ત્રો બન્યા છે ને એનું બહુમાન કરવાનું તમે હૃદયમાં તમે કહેજો ખરેખર શું આ મહાન પુરુષો. તમે સમજ્યા ને? હું આ બધી વાતો મારા મિત્ર હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય ને ટાગોર ની પછી રવિન્દ્રનાથ ની પછી એ ભારતના પોએટ લોરિયેટ હતા, મારા ઘનિષ્ઠ મિત્ર હતા. હું જયારે અંગ્રેજીમાં એમને સમજાવતો હતો ને ઉભા થઈને માથા મારતા લાગ્યો.
में मरीन ड्राइव में ब्लॉक में नहीं कीधुं कि दादा कुछ चाहिए, मैंने कैसे वो लोग होंगे कि मैं ये विचार करता हूँ कॉन्शियसनेस चेतना ना कया लेवल परથી આ વાતો આવી છે તમે એ વિચાર હું તમે કલ્પી ન શકી ચૈતન્યનું એ કયું લેવલ કે જેમાંથી આ વાતો પ્રગટ થઈ છે તમે આટલું બહુમાન કરો ને તમે સમજ્યા ને હું મારો કહેવાનો પરિશ્રમ સાર્થક માનું ખૂબ ભાવથી તમારું બહુમાન કરું છું વાતડા પૂરો કરું છું જે ભાવથી તદ્રુપતાથી તાદાત્મ્ય થઈ અને તમે ભગવત વાણી સાંભળી છે સમજ્યા ને એ માટે તમારો પારાવાર આભાર માનું છું તમે બધા જો સાંભળનારા નહીં હો તો મને પોતાને આ સ્વાધ્યાય કરવાનો આમાં અંદર જવાનો આટલો મોકો મળ્યો નહીં એ માટે તમારો આભાર માનું છું સર્વ મંગલમ મંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસન અંગૂઠે અમૃતમસ્તે લબ્ધિતઃ ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીય મનોવાંછિત ફલદાતા ઓમ શાંતિ 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 શિવમસ્તુ સર્વ જગતઃ સુઈણો ભવન્તુ જીવા સુઈણો ભવન્તુ જીવા સુખી રહો જગતના સર્વ જીવો સુઈણો ભવન્તુ જીવા ફરીથી તમારો સર્વેનો આભાર માનું છું આવતીકાલે ક્યારે રાત્રે છે રાત્રે 8:15 વાગે આ સ્વાધ્યાય માટે અહીં આપણે એકત્ર થઈશું સમજ્યા જેમને પણ રસ હોય એમને પધારવા